સ્વાગત છે મિત્રો બાયોલોજી વિડિયો લેક્ચરમાં સૌને નમસ્કાર। આપણે આજે ચેપ્ટર નંબર 7 માં ઉદ્વિકાસ માટેના પુરાવાની વાત કરવી છે। હવે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ શું છે? ઉદ્વિકાસની પ્રક્રિયા જે ક્રમશઃ થાય છે તો એ તો હજારો લાખો વર્ષથી થતી આવી છે અને જ્યારે મનુષ્યનું અસ્તિત્વ નહોતું ત્યારે ઉદ્વિકાસ થતો હતો, તો આપણને કેમ ખબર પડી? તો એના કેટલાક પુરાવાઓ છે એની આપણે વાત કરવી છે। તો ઉદ્વિકાસ માટેના પુરાવા ઘણી બધી દિશાઓમાંથી પ્રાપ્ત થયા છે, ઘણી દિશાઓમાંથી પ્રાપ્ત થયા છે અને એમાં કેટલાક પુરાવાઓ જે આપણે ભણવાના છીએ એમાં અશ્મિ વિદ્યાકીય પુરાવા, ગર્ભ વિદ્યાકીય પુરાવા, જૈવ રાસાયણિક પુરાવાઓ, અવશિષ્ટ અંગોના પુરાવાઓ, એટિવિઝમ અંગોના પુરાવાઓ, જોડતી કડી વગેરે જેવા કેટલાક પુરાવાની વાત આપણે અહીંયા કરવાના છે। અશ્મિ વિદ્યાકીય પુરાવા એટલે આપણને કેટલાક એવા અશ્મિઓ મળ્યા છે કે જે આપણને સ્પષ્ટ દર્શાવે છે, એના દ્વારા સ્પષ્ટ થાય છે કે અત્યારના હાલના સજીવો અને ભૂતકાળમાં થયેલા સજીવો વચ્ચેની કેટલીક સામ્યતા જોવા મળે છે, અથવા તો એવા અશ્મિઓ છે કે ભાઈ આ સજીવોમાંથી જ અત્યારના સજીવો ઉતરી આવ્યા હશે। એની કેટલીક સમાનતાઓ, એના કેટલાક લક્ષણોને આધારે આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે ભાઈ આવા પ્રકારના સજીવમાંથી અત્યારના આ સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે। તો અશ્મિ વિદ્યાકીય પુરાવાની વાત કરીએ અને આ પહેલો પુરાવો આપણે જોઈએ છીએ। અશ્મિઓ શું છે? તો કે અશ્મિઓ એ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે। ખડકની અંદર રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો એટલે અશ્મિઓ જ્યારે ખડકોનું નિર્માણ થતું હતું ત્યારે કોઈ સજીવો એમાં દટાઈ ગયા અને એ એક સખત અથવા કઠણ ભાગોમાં રૂપાંતરિત થઈ ગયા, પરિવર્તિત થઈ ગયા, જેને આજે અશ્મિ કહેવાય છે। જ્યારે જે તે સમયે કોઈ પણ પ્રક્રિયાઓને અંતે અથવા તો કોઈ પણ એવી ઘટનાઓને કારણે સજીવો છે દટાઈ ગયા અને જ્યારે ખડકનું નિર્માણ થતું હતું એ ખડકમાં સજીવ દટાઈ ગયું છે અને એ જ સ્વરૂપે સામાન્ય રીતેના સખત કઠણ ભાગ સ્વરૂપે મળી આવે તો એ અશ્મિ છે। આમ ઘણી વખત ઘણા વિદ્યાર્થીના મગજમાં હોય અશ્મિ એટલે કંકાલ। કંકાલ એ તો હાડકાઓ છે, અસ્થિઓનો ભાગ છે, કંકાલ તંત્રની વાત નથી। હા, મોટે ભાગે એના કંકાલ તંત્રનો ભાગ જ અશ્મિમાં રૂપાંતરિત થતો હોય, પણ અશ્મિઓ એટલે હજારો લાખો વર્ષ પહેલા સજીવો દટાઈ ગયા છે અને કોઈ પણ ઉત્ખનનની ક્રિયાઓ કરતા આવા સજીવો છે એની છાપ, એની પ્રિન્ટ અથવા તો એના ઘટકો એક સ્વરૂપ પ્રકારે મળી આવે, એક સખત ભાગ સ્વરૂપે મળી આવે, જેને અશ્મિ કહીએ છીએ। તો ખડકો દ્વારા કાપનું નિર્માણ થાય છે। એ પણ થાય કેવી રીતે? તમે સમજો ગમે એવો રોગ પદાર્થ, એક પથ્થર છે તો એમાંય ધીમે ધીમે ઠંડી તડકાને ક્ષરણથી નાના નાના કણ મુક્ત થશે, એ કાપ છે। એટલે આ ખડકો કાપનું અથવા તો આવા સેડિમેન્ટ્સ અથવા તો સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે। અને જોજો હવે પાછી વાત બીજી કીધી છે, અને જો આપણે પૃથ્વીના સ્તરોનો છેદ લઈએ એટલે પૃથ્વીનું સ્તર આખું ખોદકામ કરો, કોઈ જગ્યાએ જેસીબી ચાલે છે અથવા કૂવો ગાળવામાં આવે તો અહીંયા જોજો આમ ખડકોની અંદર કાયદેસર આમ સ્તર જોવા મળશે, લેયર જોવા મળશે। એ શું સંકેત આપે છે? એ સંકેત આપે છે કે અહીંયા સેન્દ્રિય તત્વો એક સ્તરમાં, તમે સમજો એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી તમને સ્પષ્ટ રીતે આવા લેયર જોવા મળશે। કોઈ પણ જગ્યાએ જમીનની અંદર તમે જોશો તો માનો કે આવું એક ચોક્કસ સ્તર છે તો એના ઉપર પાછું બીજું સ્તર આવું તમને જોવા મળશે, તો એના ઉપર વળી પાછું એક સ્તર જોવા મળશે। તો અલગ અલગ પ્રકારના સેન્દ્રિય ઘટકો અથવા તત્વો જમા થતા આવા આપણને સ્તર જોવા મળે છે। એટલે ચોક્કસ સ્તરોની ગોઠવણી, આપણે જેને અલગ અલગ પ્રકારના પથ્થર કહીએ, કોઈ એમ કે કાળો પથ્થર છે, કોઈ કે લાલ પથ્થર છે, અહીંયા ટાઇલ્સ છે, તો એ જે જુદી જુદી પ્રકારે જે રચનાઓ છે એ ખડકોના એક ચોક્કસ સ્તરો રચાય છે। શેને કારણે? તો કે ભાઈ ખરેખર આવા સેડિમેન્ટ્સ અથવા તો કણમય દ્રવ્યો છે પૃથ્વી ઉપર જ્યારે પાણી અસ્તિત્વ હતું ત્યારે ધીમે ધીમે તળિયે બેસતા આવા ખડકો અને અલગ અલગ સ્તરમાં નિર્માણ પામ્યા હશે। એટલે પૃથ્વીના સ્તરોનો છેદ એ સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોના એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે। એટલે એ પૃથ્વીનો ખૂબ લાંબા ઇતિહાસની છે। તમે સમજો કે આ ખરેખર નિર્માણ કેવી રીતે થયું હશે કે પૃથ્વીના એક પછી એક સ્તર બનતા ગયા, અહીંયા પાણી હતું એમાં આવા દ્રવ્યો જમા થતા ગયા, નીચે બેસતા ગયા અને એક પછી એક સ્તર બનતું ગયું। તો ખરેખર આમ એક પછી એક સ્તર સર્જાતા હશે તો આને કેટલા વર્ષોનો સમય લાગ્યો હશે। શરૂઆતથી આમ સ્તર બનતા ઉપર આ માટી જેવા ઘટકો ઉપર જમા થયા છે અને આમ કરતા આખા લેયરના નિર્માણ થયું છે। એટલે કહેવાનો મતલબ એ છે કે આ સ્તરને તમે જુઓ તો આના ઉપરથી તમે એવું કહી શકશો, માનો કે હું આને નામ આપું A, B અને C, તો તમે એવું કહી શકશો કે પૃથ્વીના નિર્માણ દરમિયાન પહેલા A સ્તર બન્યું હશે, પછી B બન્યું હશે અને પછી C બન્યું હશે। એટલે આ શું દર્શાવે છે? એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી એ પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની પ્રક્રિયા છે। તો
તો વિવિધ વયના અવસાદી ખડકો, જોજો વળી પાછી અગત્યની વાત આવી, વિવિધ વયના અવસાદી ખડક, અવસાદી ખડક એટલે કણ નીચે બેસવાને કારણે, તળિયે બેસવાને કારણે જે ખડકનું નિર્માણ થઈને અવસાદી ખડકો કહેવાય. વિવિધ વયના અવસાદી ખડકો શું કરવાને વિવિધ વયના અવસાદી ખડક કહેવાય? તો કે ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે. પહેલા તો વિવિધ વય શું કરવાનું કહેશો એ સમજી લ્યો. તો જુઓ અહીંયા વિવિધ વય કહી શકશું આપણે, એવું કહીશું કે ભાઈ આ જે રેડ કલરનો મેં પોર્શન છે આ ખડકનું નિર્માણ પહેલા થયું હશે, કારણ કે એ તળિયે જમા થયા છે, એની ઉપર આ છે અને એની ઉપર આ છે, તો તમે એવું સ્પષ્ટ કહેશો કે એ સ્તરના ખડક પહેલા નિર્માણ થયા છે. તો આનું વય વધારે હશે આના કરતા, બી કરતા, અને બીની વય સી કરતા વધારે હશે, અને સૌથી વધારે ઉંમર એ ખડકની કહેવાય, પછી બી ખડકની કહેવાય, એનાથી ઓછી સી ખડકની થઈ. એટલે અલગ અલગ હોય. હવે માનો કે તમને એવું જાણવા મળશે કે જ્યારે એક ખડકનું નિર્માણ થતું હશે ત્યારે અહીંયા કોઈ કાંપ કે ઘટકો જમા થયા અને એ દરમિયાન કોઈ સજીવ છે એ ખડકના નિર્માણ વખતે દટાઈ ગયું અને મૃત્યુ પામ્યું હશે, તો એના અશ્મિઓ આ ખડકમાં જોવા મળશે. અને માનો કે બીજું આવી રીતે ખડક તો સતત નિર્માણ પામતા હતા અને કોઈ કારણોસર આ ખડકોના નિર્માણ દરમિયાન સજીવો છે દટાઈ ગયા, કોઈ પણ પ્રક્રિયાઓને કારણે એના મૃતદેહ દટાઈ ગયા, અથવા તો એ જીવંત સજીવો કોઈ એવી ઉથલ પાથલ થયા અને દટાઈ ગયા. તો હવે તમે એવું કહી શકશો, માનો કે આ સજીવ છે એ પી આપણે એને ઓળખીએ, આને ક્યુ કહીએ, તો તમે આને આધારે કહી શકો કે નહીં પી સજીવ છે એ ક્યુ કરતા પહેલા અસ્તિત્વમાં હતા અને ક્યુ સજીવ છે એ પી સજીવ પછી અસ્તિત્વમાં હતા, કારણ કે એના અશ્મિઓ બી ખડકમાંથી મળી આવ્યા છે. અને માનો કે કોઈ આ સી ખડકના નિર્માણ દરમિયાન એના અશ્મિઓ અહીંયા દટાઈ ગયા હશે, તો આપણને એ આર અહીંયાથી પ્રાપ્ત થયા છે આ ખડકમાંથી, તો તમે એવું કહી શકશો કે આર સજીવો છે એ સામાન્ય રીતે પી અને ક્યુ સજીવ પછી અસ્તિત્વમાં હતા. શરૂઆતના સજીવો તરીકે પી હતા, પછી ક્યુ હતા અને પછી આર જેવા સજીવો જોવા મળ્યા. એટલે સી ખડકના નિર્માણ દરમિયાન આર સજીવો અસ્તિત્વમાં હશે, જેથી કરીને તેના અશ્મિઓ એ સમયગાળાના અશ્મિઓ મળી આવ્યા છે. એટલે વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે, અલગ અલગ જીવન સ્વરૂપોના અસ્તિત્વ. તમે જુઓ તો એ અવસાદી ખડક છે એ ખૂબ જ મોટી ઉંમરનો છે, એટલે કે પહેલાનો સર્જાયેલો ખડક છે, તો ત્યારે ચોક્કસ પ્રકારના સજીવો અસ્તિત્વમાં હતા. બી ખડકોમાંથી મળી આવેલા સજીવો એ કંઈક ભિન્ન સ્વરૂપ ધરાવે છે. સી ખડકમાંથી મળી આવતા અશ્મિઓ એ કંઈક જુદા પ્રકારનું જીવન સ્વરૂપ ધરાવે છે. એનો મતલબ એવો થયો કે પહેલા કંઈક જીવન સ્વરૂપ હતા, એના પછીના સમયગાળા દરમિયાન એ જુદા જીવન સ્વરૂપો હતા, એના પછી એ કંઈક જુદા જીવન સ્વરૂપો મળ્યા. એટલે અલગ અલગ સમયે અલગ અલગ જીવન સ્વરૂપો હતા. એટલે ક્રમશઃ સામાન્ય રીતે કંઈક કંઈક ભિન્નતા સર્જાતી હતી, નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવતી હશે, જેથી કરીને આ ભિન્ન ભિન્ન સ્વરૂપો જોવા મળે. વિવિધ વયના અલગ અલગ વયના ખડક અવસાદી ખડકોમાં ભિન્ન ભિન્ન જીવન સ્વરૂપના અશ્મિઓ જોવા મળે છે, ધરાવે છે, અને જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હોય. એટલે અવસાદી ખડકો મોટે ભાગે પાણીવાળા વિસ્તારમાં, અરે ઇવન અત્યારે પણ કદાચ એવું બની શકે કે સમુદ્રની અંદર આવા ખડકોનું નિર્માણ થતું હોય, જે કાંઈ પાણીમાં આવા દ્રવ્યો રેતી કાંપ જાય છે ધીમે 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 જમા થતું જાય, જમા થતું જાય, જમા થતું જાય અને ખડક બનતા જાય. અને આવી રીતે ઓલા ખડકો બને છે ને પરવાળાના, એનાય ખડકો નથી સર્જાતા, એક પછી એક સજીવો મૃત થતા જાય, એની કોષ દિવાલને કાટમાળવાળો ભાગ જમા થતા 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 જાય. તો આ પ્રકારે અશ્મિઓ સામાન્ય રીતે મળી આવે છે, અને આના આધારે આપણને એનો આયુષ્યકાળની પણ ખબર પડે. આયુષ્યકાળ એટલે કે કયા સમય પહેલા એ સજીવો અસ્તિત્વમાં હતા. આ ખડકનો આયુષ્યકાળ ખબર પડે એટલે એને આધારે એમાંથી મળેલા અશ્મિઓની પણ ખબર પડે કે આટલા હજાર વર્ષ પહેલા, આટલા મિલિયન વર્ષ પહેલા આ સજીવો અહીંયા અસ્તિત્વમાં હતા, આ જે કાંઈ અશ્મિઓ મળ્યા હશે તે. તો તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું ધરાવે છે. જો તેમાંના એટલે ક્યાં ભાઈ? અરે આપણને જે અશ્મિઓ મળી આવે છે આવા અલગ અલગ, આ કેટલાક અશ્મિઓ આધુનિક સજીવો સાથે પણ સરખાપણું દર્શાવે છે. અને આ અશ્મિઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે, કે જે ભૂતકાળમાં લુપ્ત થઈ ગયા છે એનું પ્રતિનિધિત્વ કરે આપણને અશ્મિઓ જે મળ્યા છે. અને એ અશ્મિના કેટલાક લક્ષણો અત્યારના આધુનિક સજીવો સાથે પણ સરખાપણું દર્શાવે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ આ સજીવો પહેલા અસ્તિત્વમાં હતા અને એમાંથી હાલના સજીવો ઉતરી આવ્યા હશે. તમે સમજો, અહીંયા આપણે આ જોઈએ તો આ ડાયનાસોરના અશ્મિઓ આપણને મળી આવ્યા, ડાયનાસોરના અશ્મિઓ મળી આવ્યા છે, જે લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. અને એમ કરતાં કરતાં આપણે ડાયનાસોરના અશ્મિઓને એક પછી એક અલગ અલગ વયના ખડકોમાંથી જોતા જઈએ ને, તો આપણને એવું ધ્યાનમાં આવે છે કે ડાયનાસોરની અંદર જે કેટલીક લાક્ષણિકતાઓ હતી એવા આજના સરીસૃપોની અંદર પણ કેટલીક લાક્ષણિકતાઓ છે. દાખલા તરીકે ક્રોકોડિલિયન એટલે મગર છે, કેટલાક પક્ષીઓ છે, એની લાક્ષણિકતા ડાયનાસોરની લાક્ષણિકતાઓ સાથે મેચ થાય છે. એને એટલે એવું માનવામાં આવે છે
કે અત્યારે આધુનિક સમયની અંદર મળતા સરીસૃપ, મગર જેવા સરીસૃપ, હાલના કેટલાક પક્ષીઓ અને આ ડાયનોસોર જેવા સરીસૃપના પૂર્વજો બધાયના કોમન હશે, સામાન્ય હશે. જોયું? અશ્મિ વિદ્યાને આધારે એ ધ્યાનમાં આવ્યું. કારણ કે અત્યારે જે સરીસૃપ છે તે અને અશ્મિઓ મળી એવા એને કેટલીક લાક્ષણિકતાઓ સમાન મળતી આવે છે અને એટલે એવું લાગે છે કે આ બધાના પૂર્વજો એક જ હશે. હાલના સમયમાં મળતી મગર પછી આ ડાયનાસોરના અશ્મિઓ એ બધાની કેટલીક લાક્ષણિકતાઓ સમાનતા જોવા મળે છે અને એટલે એવું વિચારી શકાય કે બધાના પૂર્વજો એક હશે. એક જ પૂર્વજોમાંથી આવા સજીવો ઉતરી આવ્યા છે. અમુક ડાયનાસોર તરીકે વિકાસ પામ્યા હશે અને અમુક આ બાજુ વિકાસ પામીને હાલના આધુનિક સમયના સરીસૃપ જેવા મગર જેવા પ્રાણીઓ ડેવલપ થયા છે. શરીર ઉપર ભીંગડા અને આવી બધી રચનાઓ જોવા મળે છે. તો એને આધારે સ્પષ્ટ થઈ શકે કે આ બધાના પૂર્વજો એક હતા અને જે સજીવો આજે નથી, લુપ્ત થઈ ગયા છે અને એના અશ્મિઓ મળી આવે છે અલગ અલગ સમયકાળ દરમિયાન. તો વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ, જો વાત ધ્યાનથી સમજો, વિવિધ અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોના ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. ભૂશાસ્ત્રીય, અરે જીઓલોજીકલ ટાઈમ દર્શાવે છે. એટલે તમે અલગ અલગ અવસાદી સ્તરના અશ્મિઓનો અભ્યાસ કરો છો તો તે જે તે સમયે જે સ્તરનું નિર્માણ થયું છે એ સ્તર, એ ખડકનું નિર્માણ થયું છે એ ખડકના સમયમાં તે સજીવો અસ્તિત્વ દર્શાવતા હતા. એટલે એ સમયની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ એ થયો ભૂશાસ્ત્રીય અવધિ એટલે તમે આ ખડકો છે, ખડકોનું આયુષ્ય નક્કી કરી શકો છો. ખડકોનું આયુષ્ય મેં તમને હમણાં કીધું એ પ્રમાણે, માનો કે એક સ્તર છે એ આ અવસાદી ખડકનું એક એ સ્તર છે, પછી આપણે આ અવસાદી ખડકનું બી સ્તર લઈએ, આ બી સ્તર છે અને આ અવસાદી ખડકનું સી સ્તર છે. તો આનું આયુષ્યકાળ તમે નક્કી કરી શકશો. એ ખડક ક્યારે નિર્માણ પામ્યું હશે? તો કે ભાઈ આ ખડકનું આયુષ્યકાળ એ કયા સમયે સર્જાણો હશે એ નક્કી થઈ શકે છે રેડિયો એક્ટિવ પદ્ધતિ T1/2. અરે T1/2 અર્ધ આયુષ્યને આધારે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં તમે ભણો છો. રેડિયો એક્ટિવ કાર્બન પદ્ધતિ, રેડિયો એક્ટિવ ડેટિંગ કાર્બન પદ્ધતિ દ્વારા શોધી શકાય છે. આ ઉપરાંત યુરેનિયમ લેડ પદ્ધતિ દ્વારા શોધી શકાય છે. પછી તમને યાદ હોય ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ જેવી પદ્ધતિઓ દ્વારા. તમારે કેમેસ્ટ્રી ફિઝિક્સમાં વધારે ડિટેલમાં આવશે અને તમે કદાચ ભણી ગયા હશો અથવા નહીં ભણ્યા હોય તો ભણવાના હશો, પણ એની અંદર તમે ડિટેલમાં ભણશો કે કેવી રીતે એનો અર્ધ આયુને આધારે જો રેડિયો એક્ટિવ તત્વ છે એનું ઘટકનું પ્રમાણ ઘટી જાય છે, અડધું થઈ જાય અમુક વર્ષોને આંગાળે, તો એને આધારે નક્કી કરી શકાય. એટલે રેડિયો એક્ટિવ અને નોન રેડિયો એક્ટિવ પદાર્થની હાજરીને આધારે આમાંથી કોઈ આ ખડક જે મળ્યા છે એ અશ્મિ જ્યાંથી મળ્યા એ મળેલા ખડકના સેમ્પલ લઈ લ્યો અને એ સેમ્પલનું આ કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા યુરેનિયમ લેડ પદ્ધતિ કે વગેરે જેવી પદ્ધતિઓની મદદથી આ ખડકનું આયુષ્ય નક્કી થાય. અને ખડકનું આયુષ્ય નક્કી થાય એટલે આપણે એવું કહી શકીએ, માનો કે એવું નક્કી થયું કે આ ખડક છે એ 2 મિલિયન વર્ષ પહેલા નિર્માણ પામ્યો હતો, તો તમને એ ખબર પડશે કે આ પ્રકારના સજીવો 2 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા. અથવા તો આપણને એવી ખબર પડે કે ભાઈ આ 10,000 વર્ષ પહેલા આ ખડકનું નિર્માણ થયું છે, તો તમને એ ખબર પડે કે આ પ્રકારનું સજીવ 10,000 વર્ષ પહેલા અસ્તિત્વમાં હતું. શું કરવાને કે આ ખડકમાંથી અશ્મિ મળી આવ્યું છે. હવે આ ખડકમાંથી અશ્મિ મળ્યું હોય તો એ ખડકના નિર્માણ સમયે દટાયું હોય તો જ ત્યાંથી બન્યું હોય અશ્મિ. એટલે ખડકના આયુષ્યને આધારે જે તે અશ્મિનું તમે આ ભૂશાસ્ત્રીય અવધિ નક્કી કરી શકો. એટલે જીઓલોજીકલ ટાઈમ પીરિયડને આધારે તમે એ કયા સમયે અસ્તિત્વ ધરાવતા હતા એ જાણી શકો છો. અને આમ અશ્મિ વિદ્યાકીય અભ્યાસ આ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં, જોજો, જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે. આ બહુ અગત્યની વાત કરી છે, સમય સાથે બદલાવ થાય છે. એટલે કે આ અશ્મિઓના અભ્યાસમાં તમે જોયું કે જે અલગ અલગ વયના ખડકો હતા, માનો કે બી સ્તરમાંથી મળેલા જ અશ્મિઓ છે એના જીવન સ્વરૂપો જુદા હતા એ ખડકમાંથી મળ્યા એના કરતા. એવી જ રીતે બી ખડકમાંથી મળેલા જીવન સ્વરૂપો કરતા સી ખડકમાંથી મળેલા જીવન સ્વરૂપો એનાથી જુદા હતા. એટલે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે. બહુ મોટી વાત કરી છે. એટલે ઘણા બધા સજીવોમાં બદલાવ થયો અને ઘણા સજીવો એવા હતા કે અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી, અમુક લાંબા સમય સુધી, દાખલા તરીકે એ ખડકની અંદર જે અશ્મિ મળી આવ્યા એવા જ અશ્મિઓ બીમાંથી પણ મળી આવ્યા. તો એનો મતલબ એવો થયો કે લાંબા સમયગાળા સુધી એ સજીવો અસ્તિત્વમાં રહ્યા હશે કે જેથી કરીને આ અલગ અલગ વયના ખડકોમાં પણ સમાન પ્રકારનું અશ્મિ અસ્તિત્વમાં છે. એટલે અથવા તો અશ્મિ મળી આવ્યું છે.
સમજાય છે? એટલે સમાન પ્રકારનો અલગ અલગ ખડકો, અલગ અલગ વયના ખડકોમાંથી સમાન પ્રકારના અશ્મિ મળી આવ્યા. એનો મતલબ શું તમે કહી શકો કે ભાઈ એક ખડકના નિર્માણ વખતે એ સજીવો અસ્તિત્વમાં હતા, બીના નિર્માણ વખતે અસ્તિત્વમાં હતા અને સીના નિર્માણ વખતે અસ્તિત્વ, અરે હાલમાં એ જીવે છે. આવું બની શકે. કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામ્યા નથી. સમજમાં આવે છે વસ્તુ તમને? અને આનો સમયગાળો પણ નાનો ન હોયો. આ ભૂશાસ્ત્રીય સમયગાળો, જીઓલોજીકલ ટાઈમ પીરિયડ એટલે બહુ મોટી વસ્તુ છે. તમે સમજી લ્યો, પૃથ્વીનું નિર્માણ આપણે એમ કહીએ ને કે સામાન્ય રીતે 4.5 બિલિયન વર્ષ પૂર્વે થયું. તો આ 4.5 બિલિયન વર્ષ પહેલાના જે સમયગાળા છે એને સામાન્ય રીતે 6 ભાગોમાં વિભાજિત કરી નાખ્યું. એ જે 6 ભાગોમાં 4.5 બિલિયન વર્ષ એના 6 ભાગ પડ્યા અને એને નામ આપ્યું મહાકલ્પ. એનો એક ભાગ મહાકલ્પ, બીજો મહાકલ્પ, 3 મહાકલ્પ, ચોથો મહાકલ્પ, 5મો મહાકલ્પ અને 6 મહાકલ્પ. પછી આ મહાકલ્પને ફરી પાછા ભાગોમાં વિભાજિત કર્યા, એને નામ આપ્યું અર્ષા, એરા, એને નામ આપ્યું અર્ષા. અને અર્ષાને ફરી પાછા વિભાજિત કર્યા, એને નામ આપ્યું યુગ. એટલે તમે સમજો, અત્યાર સુધીનો સમયગાળો છે એને કુલ 6 ભાગમાં વિભાજિત કર્યું, એક ભાગને નામ આપ્યું મહાકલ્પ. આ મહાકલ્પના ફરી પાછા નાના ભાગ પાડ્યા અર્ષા, અને અર્ષાના ફરી પાછા ભાગ પાડ્યા એ યુગ. અને આ યુગ એટલે પાછો હજારો વર્ષોનો ગાળો થયો. સમજાય છે વસ્તુ? આવી રીતે ઘણા બધા સમયકાળ સુધી એ ફેરફાર ન પામેલા સજીવો પણ અસ્તિત્વમાં હશે એવું અશ્મિઓને આધારે જોવા મળ્યું. એટલે અશ્મિ વિદ્યાને આધારે એ ખબર પડ્યું કે હાલના સજીવો અને ભૂતકાળમાં હતા એવા સજીવો વચ્ચે ઘણી બધી સામ્યતા જોવા મળે છે. અને માટે આપણે એવું કહી શકીએ કે આમાંથી આ ઉતરી આવ્યા છે. અને જે મેં તમને અત્યારે ઉદાહરણ તરીકે સમજાવ્યું, ડાયનાસોર અને ક્રોકોડાઇલ એટલે કે મગર જેવા પ્રાણીઓ છે, પક્ષીઓ જેવા પ્રાણીઓ છે કે જેના પૂર્વજો સમાન હશે, એ અશ્મિ વિદ્યાકીય પુરાવાને આધારે આપણે સમજી શકીએ. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના નવા નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. અને એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના ઇતિહાસમાં આજથી પહેલાના સમયગાળામાં દરમિયાન ઘણા બધા સતત નવા નવા સજીવો અસ્તિત્વમાં આવ્યા, નવી નવી જાતિઓ છે વિકાસ પામી અને સજીવોના નવા નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. આવું આપણે અશ્મિ વિદ્યાના પુરાવાને આધારે કહી શકીએ. અને આ જે પુરાવા છે એ કેને કીધું? અશ્મિ વિદ્યાકીય પુરાવા, પેલિયોન્ટોલોજીકલ પ્રૂફ અથવા તો સાબિતી આપણે કહી શકીએ છીએ. પણ અશ્મિઓની ગણતરી, એના ઉંમરની ગણતરી કેવી રીતે કરવી? આપણે કીધું એ પ્રમાણે કે T1/2 આયુષ્યકાળ, ખડકનો આયુષ્યકાળ શોધીને જે વિસ્તારમાંથી મળેલા અશ્મિઓ છે એને આધારે આપણે શોધી શકીએ છીએ. આ રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ, કાર્બન ડેટિંગ પદ્ધતિ, યુરેનિયમ લેડ પદ્ધતિ, પોટેશિયમ આર્ગોન પદ્ધતિ, ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ વગેરે જેવી પદ્ધતિઓને આધારે નક્કી કરી શકાય છે. હવે આ અશ્મિ કેવી રીતે હોય એના પ્રકાર આપણે થોડા જોઈ લઈએ. થોડી એક્સ્ટ્રા માહિતી છે, તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ છતાં ફટાફટ જોઈ લઈએ. અશ્મિઓ, આપણે કીધું કે સજીવ છે એના કોઈ પણ કઠણ હાર્ડ ભાગ એ ખડકની અંદર જોવા મળે તેને અશ્મિ કહે છે. પણ કોઈ પણ કારણસર, કોઈ પણ પ્રક્રિયાઓને કારણે એ સજીવ છે એ સજીવ ખડકની અંદર દટાઈ ગયા છે એના નિર્માણ વખતે, અને એને કારણે એની કોઈને કોઈ પ્રિન્ટ, છાપ રહી જાય છે જેને આપણે અશ્મિ કહીએ. આના પ્રકાર છે એક અપરિવર્તિત અશ્મિઓ. અપરિવર્તિત અશ્મિઓ એટલે જે ખાસ કરીને ધ્રુવ પ્રદેશમાં બરફની અંદર કોઈ સજીવ દટાઈ ગયો અને હજારો વર્ષ સુધી સજીવ એમને એમ રહે, કારણ કે ખૂબ જ નીચા તાપમાને, એટલે એ તો પ્રિઝર્વ થઈ ગયું, સંગ્રહાઈ ગયું છે એવું પરિસ્થિતિ થઈ ગઈ, અને હજારો વર્ષ સુધી સજીવ એને એ સ્વરૂપમાં જોવા મળે. અને આવા મેમથ હાથીના અશ્મિઓ મળી આવ્યા છે. આવા ધ્રુવ પ્રદેશમાંથી 2500 વર્ષ જૂના અશ્મિઓ મળી આવ્યા છે. એટલે આને અપરિવર્તિત અશ્મિઓ કહેવાય, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. જે સ્વરૂપે દટાણું હતું એનું એ સ્વરૂપ મળી આવે. અશ્મિભૂત અસ્થિઓ, મોટા ભાગના અશ્મિઓ અશ્મિભૂત પ્રકારના હોય છે કે જે કોઈ પણ ખડક માટીમાં દટાઈ ગયા છે ત્યાં સામાન્ય રીતે એના કઠણ ભાગો છે, દેહના, એના શરીરના અસ્થિ જેવા ભાગો છે, એનું અસ્થિભવન થઈ જાય, એનું ક્ષારીકરણ થઈ જાય, એની કઠણ સ્વરૂપે એમાં જામી જાય અને એ જ સ્વરૂપે ત્યાં ભાગની અંદર ગંઠાઈ જાય અને કઠણ ભાગમાં રૂપાંતરિત થઈ જાય, જેને અશ્મિભૂત અશ્મિઓ કહેવામાં આવે. એટલે શરીરના જે હાર્ડ ભાગ છે, કઠણ ભાગો છે, એનું ક્ષારીકરણ થાય અને ક્ષાર અહીંયા એકત્રિત થાય અને જમા થાય જે તે સ્વરૂપમાં, જે તે આકારમાં, અને એ આકાર કે સ્વરૂપની રચના અહીંયા કઠણ ભાગ જોવા મળે, એને અશ્મિભૂત. માનો કે ઈંડું દટાઈ ગયું હોય ને એ અશ્મિભૂત અશ્મિમાં રૂપાંતરિત થઈ જાય ને તો અહીંયા આપણને ઈંડામાં પાણા જેવી રચના દેખાય, પાણો જ લાગે આપણને. તો ક્ષારને કારણે ત્યાં એકત્રિત થઈને જમા થઈ અને કઠણ થઈ ગયા હોય ક્ષારયુક્ત દ્રવ્યો. આ અશ્મિભૂત અશ્મિઓ છે. અને આવું અશ્મિભૂત અશ્મિ તમે જુઓ, આર્કિયોપ્ટેરસ. આ આર્કિયોપ્ટેરસ છે એ સામાન્ય રીતે સરીસૃપ
અને વિહગને જોડતી કડી તરીકે રજૂ થયું. આ અશ્મિના અભ્યાસને આધારે ખબર પડી કે સરીસૃપમાંથી જ વિહગનું નિર્માણ થયું હશે, કારણ કે આર્કિયોપ્ટેરસની અંદર સરીસૃપ અને વિહગ બેયના લક્ષણો હતા. જો સરીસૃપના લક્ષણોની અંદર તમે જુઓ ને તો એની ચાંચ આમ જડબા છે, જડબા ચાંચમાં રૂપાંતરિત પણ ચાંચમાં દાંત હતા. અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતરિત પણ પાંખમાં નહોર હતા. અને આમ ઉડી શકવાની ક્ષમતા હતી, પાંખ ધરાવતા હતા, એટલે પક્ષી વિહગના લક્ષણો હતા. જડબા ચાંચમાં ફેરવાઈ ગયા હતા, વિહગના લક્ષણ. આમ બંનેના લક્ષણો હતા. એટલે આ અશ્મિને આધારે આપણને ખબર પડે કે સરીસૃપમાંથી જ વિહગનું નિર્માણ થયું હશે, વિહગની ઉત્પત્તિ થઈ હશે. ત્યાર પછી એવા માટી અથવા મોલ્ડના અશ્મિઓ, એટલે માટીની અંદર કોઈ સજીવ કંઈ દટાઈ ગયા અને એમાં આખા પ્રાણીની એક ઇમેજ અથવા તો છાપ રહી જાય. આખા પ્રાણીની બાહ્ય રચનાકીય એવી જગ્યા રહી જાય. માટી અહીંયા પહેલાં કોઈ પણ સજીવ આમ દટાઈ ગયું, પછી માથે માટી પડી ગઈ, પછી સજીવ તો વિઘટિત થઈ જશે એમાં કાર્બનિક દ્રવ્યો, અથવા તો એ ધીમે ધીમે ક્ષરણ થઈ જશે એનું, પણ એ જગ્યા આખી એમનેમ રહી જશે. જે સજીવના સ્વરૂપ પ્રકારે રહી જશે એને માટીના અશ્મિઓ અથવા તો મોલ્ડ અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. જો આ માટીના અશ્મિઓ છે અથવા મોલ્ડ છે, કોઈ પણ સજીવ દટાણું તો એનું સ્વરૂપ એમનેમ રહી જશે. અને ત્યાર પછી બીબા અશ્મિઓ. બીબા અશ્મિઓની અંદર સામાન્ય રીતે કોઈ પણ સજીવ કે ખડકના નિર્માણ દરમિયાન દટાય અને એની અંદર એકદમ ક્ષાર, જે કોઈ સજીવ છે એની આંતરિક રચનાઓ છે એકદમ એના બીબા સ્વરૂપે, એની ડિઝાઇન સ્વરૂપે જોવા મળે તો એને બીબા અશ્મિ તરીકે ઓળખાય. અને એ ભાગની અંદર જે જગ્યા હતી ત્યાં ક્ષારનું એકત્રીકરણ થવાથી આ બીબા અશ્મિઓનું નિર્માણ થાય. જો આ બીબા અશ્મિઓ છે. જે સ્ટ્રક્ચર છે, જે કઠણ ભાગ છે એમને પડ્યા રહેશે. અને ત્યાર પછી છાપ અશ્મિઓ. છાપ અશ્મિઓ કાદવ અને એકદમ ભીની ફાઇન જે માટી છે, કણ, સૂક્ષ્મ કણ, એવા ભાગની અંદર જે અશ્મિઓ જોવા મળે છે એ છાપ અશ્મિઓ. ત્યાં એકદમ નાના નાના, સામાન્ય રીતે કોઈ સજીવનું મૃત દટાણું તો એની સ્કિન હોય તો સ્કિનની રચના છે, પર્ણ છે તો પર્ણનો આકાર, પર્ણની ડિઝાઇન, જે પ્રકારની આવી છાપ એમાં જોવા મળે તો એને છાપ અશ્મિઓ તરીકે ઓળખવામાં. અને કોપ્રોલાઇટ્સ. આ કોપ્રોલાઇટ્સ એટલે ખાસ કરીને કોઈ પણ સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો, દાખલા તરીકે આંતરડાનો ભાગ છે અને આંતરડાના જે મળ કે એ ભાગો છે એ ધીમે ધીમે એમાં રૂપાંતરિત થઈ ગયા હોય, અશ્મિમાં ફેરવાઈ ગયા હોય. તો આ કોપ્રોલાઇટ્સ એટલે એના ઉત્સર્જિત દ્રવ્યો, નકામા દ્રવ્યો અથવા અન્નમાર્ગના ભાગમાંથી કોઈ રહેલા ભાગો છે એ અશ્મિમાં રૂપાંતરિત થયા હોય, એને કોપ્રોલાઇટ અશ્મિ કહેવામાં આવે. આ કોપ્રોલાઇટ અશ્મિ છે. સમજાણું? તો આ વિવિધ પ્રકારના અશ્મિઓના પણ પ્રકાર હોય છે. અને ત્યાર પછી આપણે જોઈએ, આપણે હમણાં એવું કીધું હતું ને કે ભાઈ સામાન્ય રીતે કે મગર, ડાયનાસોર એ બધાના પૂર્વજો એક સમાન છે. જો આ અશ્મિ વિદ્યાકી અને આવા અભ્યાસને આધારે ખબર પડી, એક સામાન્ય પૂર્વજમાંથી બે શાખા થઈ, આમાંથી ગરોળી થઈને આ બીજી શાખા, આ બીજી શાખામાંથી ફરી બે શાખા પડી. જો અહીંયા મગર જેવા પ્રાણીઓ અને અહીંયા આ બાજુના નવા સજીવો, એમાંથી ટેરોપ્સ એટલે આ ઉડતા ડાયનાસોર જેને આપણે કહીએ છીએ, ટેરોડોન અથવા ટેરોસોરસ, એમાંથી પાછી બીજી શાખાઓ પડી. આ જો ઓર્નિથિશિયન ડાયનાસોર્સ અને આ આસોરિશિયન ડાયનાસોર છે. અને આવી જ રીતે ડાયનાસોર જેવી શાખામાંથી બર્ડ્સ. એટલે કહેવાનો મતલબ એ છે, તમે હવે વિચારી લ્યો, પક્ષી છે, ડાયનાસોર છે અને મગર છે, આ બધાના પૂર્વજો એક જ છે. જો અને જો આપણે સાપ, ક્રોકોડાઇલ અને આ બધા લઈએ તો એ બધાના પૂર્વજો અહીંયા એક છે. સમજમાં આવે છે? એટલે આપણે આવું આ અશ્મિ વિદ્યાકીય પુરાવા અને કેટલીક બાબતોને આધારે આપણે એવું કહી શકીએ કે આ બધા સજીવોના પૂર્વજો એક છે. અને એટલે સજીવ ક્રમશઃ નવી નવી જાતિઓમાં ફેરવાતો ગયો, નવા નવા સ્વરૂપમાં રૂપાંતરિત થતી ગયો છે. એક સાથે સજીવ અસ્તિત્વમાં આવ્યા નથી. એવી જ રીતે આ ઉદ્વિકાસની પ્રક્રિયાનો ગર્ભ વિદ્યાકીય પુરાવો. જો આ બીજો પુરાવો આપણે જોઈએ છે, અશ્મિ વિદ્યાકીય પુરાવાની વાત કરી ગયા આપણે, હવે ગર્ભ વિદ્યાકીય પુરાવો. આ ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર અર્નેસ્ટ હેકલે આપ્યો. જો અર્નેસ્ટ હેકલે પણ આપ્યો છે. અને અવલોકનને આધારે એણે કીધું કે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે. બધા જ પૃષ્ઠવંશીની અંદર કેટલાક લક્ષણો એવા છે કે જેના ગર્ભ અવસ્થા દરમિયાન સમાન છે. બધા જ પ્રકારના પૃષ્ઠવંશી એટલે કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ બધા જ પૃષ્ઠવંશીઓની અંદર કેટલાક લક્ષણો એવા છે કે જે એના ગર્ભીય અવસ્થા દરમિયાન, ગર્ભીય તબક્કા દરમિયાન સમાન છે. હા, પણ પુખ્તમાં ગેરહાજર હોય. પુખ્તમાં ન હોય પણ એની ગર્ભ અવસ્થામાં બધામાં એક સરખું જોવા મળે, બધામાં કોમન. પણ કેટલાક પુખ્ત પ્રાણીમાં હોય ને કેટલાકમાં ન હોય, ગેરહાજર હોય. હા, પુખ્તમાં ગેરહાજર હોય પણ એની ગર્ભ અવસ્થામાં જોવા મળે છે.
અને આવું સરસ ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે તો કે માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષના પાછળના ભાગમાં અવશિષ્ટ ઝાલર ફાંટની પંક્તિ વિકસે છે. અવશિષ્ટ ઝાલર ફાંટની એક હરોળ અથવા પંક્તિ વિકસતી જોવા મળે, અને જે ફક્ત પુખ્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે. અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં જોવા મળતી નથી. માત્ર ને માત્ર મત્સ્યની અંદર પુખ્તમાં ઝાલર ફાંટની હાજરી હોય. પણ ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન, ઇવન મનુષ્ય સહિતના ગર્ભીય વિકાસ દરમિયાન કંઠનાલીય ઝાલર ફાંટ જોવા મળે છે. હા, બીજા કોઈ પણ પુખ્ત પૃષ્ઠવંશીમાં નથી, પણ મત્સ્યની અંદર પુખ્ત પ્રાણીમાં અવસ્થામાં જોવા મળે છે. શું? આ ઝાલર ફાંટ, કંઠનાલીય ઝાલર ફાંટની હાજરી, અને જેના દ્વારા શ્વસનની ક્રિયા થાય છે. હવે તમે જુઓ, આ સામાન્ય રીતે મત્સ્યનો ગર્ભ છે, આ સરીસૃપ, આ વિહગ અને સસ્તન, આ બધાના ગર્ભ છે. પણ ગર્ભની શરૂઆતની અવસ્થામાં બધામાં કંઠનાલીય ઝાલર ફાંટ છે. મત્સ્યમાં તો પુખ્ત થાય ત્યાં સુધી ઝાલર ફાંટ ઝાલર દ્વારા શ્વસન કરે, પણ આ સરીસૃપ છે, રેપ્ટાઇલ, એની અંદર ગર્ભીય અવસ્થામાં છે. પક્ષીઓની અંદર પણ ઝાલર ફાંટો છે, અને ઇવન મનુષ્યની અંદર પણ આ ઝાલર ફાંટો શરૂઆતના ગર્ભમાં છે. એટલે શરૂઆતના ગર્ભમાં ઘણી બધી સમાનતાઓ જોવા મળે છે. આનો મતલબ તમે શું કાઢી શકશો? એનો મતલબ એવો થાય કે આ બધાની અંદર ગર્ભીય અવસ્થામાં સમાન લક્ષણો છે, તો આ બધા પ્રકારના સજીવો છે એ કોઈ એક જ પૂર્વજમાંથી ઉતરી આવ્યા હશે. આ બધાના પૂર્વજો એક છે. ભલે જુદા જુદા પૃષ્ઠવંશી રહ્યા, જુદા જુદા સ્વરૂપ પ્રકાર ધરાવે, પણ એ બધા સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે. અને એટલે જ આપણે વર્ગીકરણને પછી એવી રીતે જોઈએ છે કે ભાઈ મત્સ્યમાંથી જ ઉભયજીવી ડેવલપ થયા, ઉભયજીવીમાંથી સરીસૃપ આવ્યા, સરીસૃપમાંથી બે ફાટા પડ્યા, વિહગ અને સસ્તન. કારણ કે આ બાબત સમાનતા દર્શાવે છે. એટલે ગર્ભવિદ્યાકીય પુરાવા પણ આવા આપણને મળ્યા છે. અને અર્નેસ્ટ હેકલે પેલી આ સામાન્ય રીતે એણે વાત કરી, એણે 1866માં આ વાત કરી હતી કે આ પ્રકારે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર બધાની કેટલાક લક્ષણો એવા છે કે જે ગર્ભી અવસ્થામાં લક્ષણો બધાય સજીવોની અંદર સમાન જોવા મળે છે. એટલે જે મત્સ્યની અંદર પુખ્તમાં જોવા મળે છે એ ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને મનુષ્ય અથવા સસ્તનમાં ગર્ભી અવસ્થામાં જોવા મળે છે. જો કે આ દરખાસ્ત, હવે ધ્યાનથી સાંભળજો, જો કે આ દરખાસ્ત કાર્લ અર્નસ્ટ વોન બોયર દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો, જ્યારે કાળજીપૂર્વકનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એને નકારી કાઢવામાં આવી હતી. પણ ખરેખર આ બાબતનો અભ્યાસ એણે તો 1828માં કીધું હતું કે ભાઈ એવું કાંઈ નથી. એણે એવું નોંધ્યું હતું કે કોઈ ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. એટલે કે આ વાત શું કહેવા માંગે છે? ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી. આપણે એવું કીધું કે મનુષ્યનો ગર્ભ અથવા સસ્તનના ગર્ભની અંદર કંઠનાલીય ઝાલર ફાંટ સર્જાય છે. આવું આપણે કીધું. આ તો ગર્ભની વાત થઈ, મનુષ્યના ગર્ભની. અને મત્સ્ય પુખ્ત પ્રાણી લઈ લ્યો તો એમાં ઝાલર ફાંટની હાજરી છે. તો હવે વાત આ વાક્યને સમજવું છે આપણે. એણે નોંધ્યું કે ગર્ભ એટલે કે કોઈ પણ પ્રાણીઓનો ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી, એટલે કે મત્સ્યના પુખ્ત તબક્કામાંથી આ ગર્ભ પસાર થતો નથી. આવું ક્યારેય ન થાય. મત્સ્યની પુખ્ત ઉંમરમાં ઝાલર ફાંટ જોવા મળે અને મનુષ્યના ગર્ભમાં જોવા મળે છે. એટલે અર્નેસ્ટ હેકલે શું કીધું હતું? અર્નેસ્ટ હેકલે એવું કીધું કે સામાન્ય રીતે કેટલાક લક્ષણો એવા છે પૃષ્ઠવંશીની અંદર કે જે અમુક સમુદાયની અંદર પુખ્તમાં જોવા મળે છે, એ જ્યારે કેટલાક બીજા એવા સમૂહો છે કે જેની ગર્ભ અવસ્થામાં જોવા મળે, એમાં પુખ્તમાં નથી. એટલે એણે એવું કીધું ને કે કેટલાક સમૂહના પુખ્ત અવસ્થાના લક્ષણો અન્ય સમૂહના ગર્ભ અવસ્થામાં જોવા મળે છે. એવી વાન બેરે 1828માં એવું કીધું હતું કે આવું કોઈ દી સંભવ ન થાય અથવા આવું ન હોય. એણે કાળજીપૂર્વકના અભ્યાસમાં એવી વાત કરી હતી, આને નકારી કાઢ્યું હતું કે કોઈ પણ સજીવનો ગર્ભ એ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી. પણ ના, ખરેખર હેકલે વાત કરી એ વાત સાચી છે. હા, વાન બોયરે એ શરૂઆતમાં નકારી હતી, પહેલાં નકારી હતી, પણ એના પછીનો અભ્યાસ અર્નેસ્ટ હેકલનો છે 1866. પણ આપણી ટેક્સ્ટબુકમાં પહેલા અર્નેસ્ટ હેકલની વાત કરી છે ને પછી બોયરની વાત કરી છે. પણ બેયના પોતપોતાની રીતે વાતને યાદ રાખવાની છે, બેયને મિક્સ કરવાની નથી. આને 1828ના સમયગાળામાં આનું માનવું આવું હતું અને અર્નેસ્ટ હેકલે 1866માં વાત કરી ત્યારે એનું માનવું એવું હતું. અને અર્નેસ્ટ હેકલની વાત મુજબ આ ગર્ભવિદ્યાના પુરાવાને ઉદ્વિકાસની ક્રિયામાં સમજવામાં વધુ ઉપયોગી બની શકે છે. ત્યાર પછી આપણે હવે વાત કરીએ કેટલીક
ઉદ્વિકાસની પ્રક્રિયાને સમજવા એના પુરાવા માટે અવશિષ્ટ અંગોની વાત કરીએ, જે આપણી ટેક્સ્ટ બુકમાં સીધું નથી આપ્યું, પણ આપણે થોડું લઈ લઈએ. અવશિષ્ટ અંગોના પુરાવા. અવશિષ્ટ અંગો એટલે કેવા કે જે અંગો ખરેખર પૂર્વજોમાં હતા એમાં સંપૂર્ણ રીતે કાર્યરત હતા અને આજના સજીવો એમાંથી ઉતરી આવેલા હાલમાં અસ્તિત્વ ધરાવતા સજીવોની અંદર એ કાર્યરત નથી, કારણ કે એની જરૂરિયાત નથી. પરિસ્થિતિને આધારે એનો ઉદ્વિકાસ થયા અને પરિસ્થિતિના બદલાવ સાથે જીવવા માંડ્યા છે અને એટલે એ અંગોની આવશ્યકતા નથી. એટલે એ અંગો અવશિષ્ટ થઈ ગયા છે, બિન કાર્યક્ષમ થઈ ગયા છે. અવશિષ્ટ અંગો એટલે જે એવા અંગો છે પૂર્વજોમાં હતા એવા જ અંગો અત્યારના સજીવોમાં પણ છે, પણ પૂર્વજોમાં તે સંપૂર્ણ કાર્યરત હતા, જે અત્યારના સજીવોની અંદર કાર્યરત નથી અને એટલે એ અંગોને અવશિષ્ટ અંગો કહેવાય. ઉદાહરણ તરીકે આંત્રપૂછ. આંત્રપૂછ છે આપણા પૂર્વજોની અંદર હતા અને એમાં એ સક્રિય હતું, કારણ કે એની ખોરાક પદ્ધતિઓ એવી, પણ મનુષ્ય પકાવીને ખોરાક ખાતો થયો અને એ પ્રકારે ડેવલપ થઈ ગયો અને આખી એની લાઈફસ્ટાઈલ એ પ્રકારની થઈ ગઈ. આજે મનુષ્યની અંદર આંત્રપૂછ અવશિષ્ટ અંગ છે, જ્યારે આગળના સજીવોની અંદર તમે જુઓ તો એ પૂર્વજોની અંદર સંપૂર્ણ કાર્યરત હતું અને ઉપયોગી હતું. એવી જ રીતે સ્નાયુમય કર્ણપલ્લવ, એવી જ રીતે આંખનું ત્રીજું પોપચું, પારદર્શક પટલ, ત્રીજું પોપચું. હવે જુઓ, તમે સમજો આગલા સજીવોની અંદર, અરે ઇવન એવું આપણે કહી શકીએ કે ઉભયજીવી, મત્સ્ય અને એવા બધા સજીવોની અંદર ત્રીજું પારદર્શક પોપચું હતું, જે પાણીમાં રહેવા માટે અનુકૂલિત હતું, પાણીમાં તરે ત્યારે આંખના રક્ષણ માટે. પણ એમ કરતાં કરતાં ઉભયજીવીમાંથી સરીસૃપ બહાર રોકાતા થયા, એટલે ત્રીજું પોપચું અપારદર્શક થયું વિહગમાં એમાં. અને સસ્તન પ્રાણીઓની અંદર ત્રીજું પોપચું છે એ ત્રીજું પોપચું અવશિષ્ટ થઈ ગયું. આપણી આંખની અંદર નાકની બાજુના બે ખૂણામાં જજો, રેડ કલરનો એકદમ આમ ત્રાસો ભાગ આપણને આંખમાં, માનો કે આ નાકનો ભાગ હોય અને અહીંયા આમ આંખ હોય તો અહીંયા તમને આવો ભાગ દેખાશે, અહીંયા આવું આમ તો રેડ કલરનું હશે. આ ત્રીજું પોપચું છે, એ અવશિષ્ટ થયેલું છે. જ્યારે ઉભયજીવીમાન, મત્સ્ય જેવા સજીવોની અંદર એ પારદર્શક પોપચું હતું, એટલે એને નિમેષક પટલ ઘણી વખત કહેવામાં આવે છે. એવી જ રીતે સામાન્ય રીતે પેટના સ્નાયુઓની અંદર સમખંડતા, જે એની કાર્યરત અને જરૂરિયાત હતી એને આધારે એમાં એવી ખંડતાઓ જોવા મળતી હતી, અત્યારે નથી. હા, સ્નાયુ એ પ્રકારે ગોઠવાયેલા છે પણ એવી ખંડતાઓ જોવા મળતી નથી. આ પ્રકારના અવશિષ્ટ અંગોની હાજરી જોવા મળે છે. અરે દાઢ પણ અવશિષ્ટ અંગ છે. પછી તમે એવું કહી શકો પૂછ કશેરુકા. અત્યારે આ મનુષ્યના શરીરમાં પૂછ કશેરુકાનો કોઈ રોલ નથી એટલો. અને જે સામાન્ય રીતે બીજા સસ્તન પ્રાણીઓ અંદર જે પૂંછડી ધરાવે છે એના બેલેન્સ માટે એની ખૂબ ઉપયોગીતા છે. તો આમ એની લાઈફસ્ટાઈલ અને એના જીવન ધોરણ અને રહેવા માટેનું અનુકૂલન સાધું, એને આધારે કેટલાક અંગોની કાર્યક્ષમતા ઓછી થઈ અને આવા અંગોને અવશિષ્ટ અંગો જે પણ હાજર છે એનો મતલબ કે સમાન ચોક્કસ પૂર્વજોમાંથી ઉતરી આવે છે, એટલે આ રચનાઓ એમાં જોવા મળે છે. આ પણ ઉદ્વિકાસના પુરાવા સમજાવતી બાબત છે. ત્યાર પછી એટાવિઝમના પુરાવા. હવે એટાવિઝમ કોને કહેવાય તમે સમજો, આ એવી જ વાત છે, અવશિષ્ટ અંગો જેવી જ વાત છે. એટાવિઝમ એટલે ઓલરેડી સામાન્ય રીતે પહેલાં આપણી અંદર કેટલીક લાક્ષણિકતાઓ હતી, પણ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો અને ફેરફાર થઈને નવી જાતિ આવી, એટલે એ લક્ષણો અત્યારે નથી. પૂછ કશેરુકા પહેલાં વિકસિત હતી અને પૂંછડીનો ઉદ્ભવ થતો હતો. અત્યારે પૂંછડી મનુષ્યની અંદર નથી, પણ એવા પણ દાખલાઓ છે ને, એવા બાળક જન્મા છે કે જેને નાની એવી પૂંછડી હોય, એટલે પ્રતિકાયાંતરણ થયું. તમે સમજો, એ વ્યક્તિની અંદર વિકૃતિ થઈને ફરી પાછી જૂનું લક્ષણ આવ્યું. ઓલરેડી મનુષ્યની અંદર પૂંછડી વહી ગઈ, પેલા વાનરમાંથી ઉતરો એને પૂંછડી હતી ને, એમ કરતાં કરતાં પૂંછડી, પણ એવા બાળકનું નિર્માણ થયું છે અથવા પેદા થયા છે કે જેને નાની પૂંછડીનું નિર્માણ હોય. આ એટાવિઝમના લક્ષણો છે. સામાન્ય રીતે મનુષ્યની અંદર સ્ત્રીમાં સ્તન ગ્રંથિ વિકાસ પામે છે, બે જ, એટલે બે જ નિપલ આવેલી હોય. સામાન્ય મનુષ્યની અંદર બે સ્તન ગ્રંથિ અને બે નિપલ ધરાવે છે. તમે જુઓ, બિલાડી છે, વાનર છે અથવા તો અન્ય પ્રાણીઓ છે કે જેને સ્તન ગ્રંથિઓની સંખ્યા 2 થી વધારે. બિલાડી, કૂતરામાં સ્તન ગ્રંથિઓ વક્ષ બાજુએ જો 2 થી વધારે છે, ઉંદરની એની અંદર. તો કેટલીક અમુક એવી પણ સ્ત્રીઓ જોવા મળી છે, એવા પણ ઉદાહરણ કે દાખલાઓ મળ્યા છે કે એના શરીરની વક્ષ સપાટીએ 2 કરતાં વધુ નિપલની હાજરી હોય. 2 કરતાં વધુ નિપલ જોવા મળે છે, સ્તન ગ્રંથિઓ ડેવલપ થયેલી જો. સામાન્ય રીતે મનુષ્યની અંદર એના શરીર પરના વાળ છે એકદમ જાડા અને મોટા હતા. બીજા પ્રાણીઓ રીછમાં એવા હતા, એવા વાનરની અંદર હોય છે. પણ ધીમે ધીમે મનુષ્યના પોતાના રહેઠાણ અને અનુકૂલનને આધારે વાળનું પ્રમાણ ઘટી ગયું શરીર ઉપરથી. તો હજુ પણ ક્યારેક એવા મનુષ્ય જોવા મળે છે, અથવા તો એની અંદર એવા પણ માણસો જોવા મળે છે કે જેની અંદર વાળ ખૂબ જ જાડા અને મોટા હોય.
પ્રતિકાયંત્રણ જેવી છે. આ એટાવિઝમના પુરાવા છે. એટલે કે જે પેલા હતું ને અત્યારે એ ધીમે 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 એ લાક્ષણિકતા જતી રહી છે, પણ ડીએનએની થોડીક વિકૃતિ અથવા ફેરફારને કારણે ફરી પાછી જૂનું લાક્ષણિકતાઓ વિકાસ પામી જાય છે, તો આને એટાવિઝમ કહેવામાં આવે છે. અને જોડતી કડીના પુરાવા, જોડતી કડીના પુરાવાની આપણે જો વાત કરીએ તો કેટલા બધા સજીવો એવા છે કે બે સમુદાયની સાથે લક્ષણો જોડતા હોય. અરે સૌથી પહેલું તમે વાયરસ લઈ લો, નિર્જીવ અને સજીવને જોડતી કડી, અને આને તમે ન સંપૂર્ણ નિર્જીવ કહી શકો, ન સંપૂર્ણ સજીવ કહી શકો. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કડી. આવા કેટલા બધા પુરાવા તમને મળશે કે જે બે અલગ અલગ સમુદાયને જોડે છે અથવા તો એમાંથી નિર્માણ પામ્યા હશે એવું. પેરીપેટસ નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે. પેરીપેટસ છે, આપણને સ્પષ્ટ થાય કે આમાંથી જ આ ઉત્પન્ન થયા હશે. નિયોપિલિના, આ નિયોપિલિનામાં સામાન્ય રીતે એવું જોવા મળે નુપુરક અને મૃદુકાયને જોડતી કડી છે. આર્કિયોપ્ટેરસ સરીસૃપ અને વિહગને જોડતી કડી. પછી ફુફુસ્ય મત્સ્ય યાદ કરો, લંગ ફિશ પ્રોટોપ્ટેરસ જેવી. અસ્થિ મત્સ્ય એટલે કે મત્સ્ય અને ઉભયજીવી જેવા વર્ગને જોડતી કડી છે. અરે પ્લેટીપસ બતક ચાંચ સરીસૃપ અને સસ્તનને જોડતી કડી. બેયના લક્ષણો છે. પ્લેટીપસની આપણે વાત કરીએ તો આમ તમે જુઓ તો એ સ્તન ગ્રંથિ ધરાવે છે અને ઈંડાને જન્મ આપે. ઈંડાને જન્મ આપે છે એ લક્ષણ સરીસૃપનું છે, સ્તન ગ્રંથિ ધરાવે સસ્તનનું છે. તો આવી જોડતી કડીના પુરાવાને આધારે પણ ઉદ્વિકાસની બાબતને સમજી શકાય અને આપણે એવું કહી શકીએ છીએ કે ક્રમશઃ સજીવ એકમાંથી બીજું સ્વરૂપ, બીજામાંથી ત્રીજું સ્વરૂપ, અને આમ સજીવોની ભિન્નતા થતી ગઈ છે. અને પૃથ્વીના અત્યાર સુધીના સમયગાળામાં સતત નવા નવા સજીવો અસ્તિત્વમાં આવતા ગયા અને એક વૈવિધ્ય ધરાવતી સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું હશે એવું માનવામાં આવે છે, અંદાજ લગાવવામાં આવે છે આવા બધા પુરાવાને આધારે. આપણે અશ્મિ વિદ્યાકીય પુરાવો જોયો, ગર્ભ વિદ્યાકીય પુરાવાની વાત કરી, અવશિષ્ટ અંગોના પુરાવા, એટાવિઝમના પુરાવા, જોડતી કડીના પુરાવા, જે ક્રમશઃ ઉદ્વિકાસ થયો છે એવા પુરાવા આ બધા રજૂ કરે છે. અને ત્યાર પછી હવે આપણે વાત કરીએ એટલે તુલનાત્મક પુરાવા છે. અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના તુલનાત્મક પુરાવા, એને આધારે પણ આપણને એવું સ્પષ્ટ દેખાય છે કે ખરેખર ઉદ્વિકાસ આમ ક્રમશઃ છે. જુઓ કેને આધારે કેવી રીતે નક્કી કરશું તો કે હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા, અત્યારના સમયમાં અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા એવા સજીવો વચ્ચેની સમાનતા અને જુદાપણુને આધારે આપણે આ નક્કી કરી શકીએ છીએ. અત્યારે જે અસ્તિત્વ ધરાવે છે તેને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવોની સમાનતા અને જુદાપણું, એને આધારે આપણને કેટલીક બાબતોનો ખ્યાલ આવી શકે. સમાનતા પરથી નક્કી કરી શકાય કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો ઉતરી આવ્યા હશે કે કેમ. સીધી વાત કે જે પેલા હતા એ અને અત્યારે છે એ બેયમાં જો સમાનતા જોવા મળે તો આપણને એવી ખબર પડે કે આમાંથી ઉતરી આવ્યા હશે, જેથી કરીને બે આની અંદર બધાની અંદર સમાન લક્ષણો જોવા મળે છે. હવે એક આપણને ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે વેલ, ચામાચીડિયું, ચિત્તા અને મનુષ્યના અગ્ર ઉપાંગોના અસ્થિઓની ભાતમાં સમાનતા, એટલે અસ્થિઓની જે ગોઠવણ રચનાઓ છે, અસ્થિઓના પ્રકાર છે એ સમાન જોવા મળે છે આ બધા સજીવોની અંદર. અને આ બધા અસ્થિઓની રચનાઓની દ્રષ્ટિએ એના દેખાવ અને ભાત સમાન છે, છતાંય તમે જોજો કે આ સજીવોની અંદર આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન ભિન્ન કાર્યો કરે છે, પણ તેઓ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ બધા પ્રાણીઓના અગ્ર ઉપાંગની અંદર, આ બધા પ્રાણીઓના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિની આપણે વાત કરીએ, જો આ મનુષ્ય છે, ચિત્તો છે, વેલ છે અને ચામાચીડિયું છે, એના અગ્ર ઉપાંગની અંદર તમે પેલું અસ્થિ નિકટવર્તી અસ્થિ લ્યો તો એ બધામાં ભુજાસ્થિ છે. પછી અરિય પ્રકોટાસ્થિ છે, મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિઓ છે, બધામાં એવું છે. મનુષ્યની અંદર અગ્ર ઉપાંગ આપણે જેને હાથ કહીએ છીએ એમાં ભુજાસ્થિ, અરિય પ્રકોટાસ્થિ અને મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ અને અંગુલ્ય. અરે ચિત્તો દોડે છે ઝડપથી, તો એમાં એવું જ છે, ભુજાસ્થિ, અરિય પ્રકોટાસ્થિ બધી રચનાઓ સમાન છે. અરે વેલમાં પણ આવું છે, અરિય આ ભુજાસ્થિ, અરિય પ્રકોટાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ. ચામાચીડિયામાં આવું છે. તો આ બધાની રચના સમાન છે. હા, કાર્ય ભિન્ન કરે. શું કરવા? કારણ કે આ બધા સજીવો અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ વસવાટને રહેવા માટે અનુકૂલિત થયા, એટલે એની રચનાઓ સમાન હતી પણ એને અલગ અલગ પ્રકારની આબોહવાકીય સ્થિતિમાં રહેવા માટે અલગ અલગ કાર્ય કરતા. સામાન્ય રીતે વેલ છે એ પાણીની અંદર તરવા માટે એણે અનુકૂલન કર્યું, એ જ રચના સાથે તરવા માટેની રચના કરી, એટલે એમાં અગ્ર ઉપાંગ છે એ ફ્લિપર જેવી રચનામાં ફેરવાનું.
ચિત્તો છે એને ટકવાને શિકાર મેળવવા માટે દોડવા માટે સ્પીડ કેળવી, એટલે એનું અગ્ર ઉપાંગ એ પ્રકારે રૂપાંતરિત થયું. મનુષ્ય છે એને વધુ સારી રીતે ટકવા માટે, અગ્ર ઉપાંગને પકડવા માટે અને જો સારી રીતે પકડ મેળવી શકે એવી જુદી જુદી પ્રકારની કૌશલ્ય કેળવી શકે એવી રચનાઓમાં ડેવલપ થયું. અને ચામાચીડિયાની અંદર ઉડવા માટેનું અનુકૂલન સાધ્યું. એટલે આમ કાર્યો ભિન્ન ભિન્ન થયા પણ રચનાની દ્રષ્ટિએ સમાન છે. પણ આના ઉપરથી તમે શું કહેશો કે આ દરેક સજીવોને પોતપોતાની અનુકૂલન સાધવા અને જરૂરિયાત મુજબ જુદા જુદા કાર્યો કરતા થયા અને અનુકૂલિત થયા. એક સરખું બંધારણ હોવા છતાંય, એટલે જો આ વાક્ય વાંચો, આમ આ પ્રાણીઓમાં એક સરખા બંધારણ અથવા રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ તે જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયો. અમુક પાણીમાં ગયા તો એના માટે અનુકૂલિત થયું, અમુક હવામાં રહેવા માટે અનુકૂલિત થયા એટલે ઉડવા માટેની વ્યવસ્થાઓ કરી, અને કેટલાક જંગલમાં દોડવા માટેની અનુકૂલન સાધ્યું. તો આમ અલગ અલગ અનુકૂલન. પણ આને આધારે એક બાબત આપણે સ્પષ્ટ કહીશું કે બધાયની રચના સમાન છે. એટલે એવું તો કહી શકીએ કે આ બધાયની ઉત્પત્તિ તો સાલી એક જ જગ્યાએથી થઈ હશે. આ બધાયનું કેન્દ્રબિંદુ એક જ છે, એક જ જગ્યાએથી ઉત્પત્તિ થઈ છે, પણ જુદી જુદા વસવાટ અને જુદા જુદા આબોહવાકીય સ્થિતિમાં રહેવા માટે અલગ અલગ કાર્ય કરે છે. રચનાની દ્રષ્ટિએ સમાન છે પણ અલગ અલગ વિસ્તાર, અલગ અલગ આબોહવાકીય સ્થિતિમાં ટકવા માટે અલગ અલગ કાર્ય કરે. અને એટલે આ પ્રકારના ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહેવાય, ડાયવર્જન્ટ ઇવોલ્યુશન. અને અપસારી ઉદ્વિકાસની અંદર જે રચના અથવા આપણને જોવા મળે એ સમમૂલક અથવા રચના સદસ અંગો કહેવાય. એટલે આ પ્રકારની રચના, જ્યારે રચના સમાન હોય ને કાર્ય જુદા જુદા હોય તો આવા અંગોને રચના સદસ અંગો કહેવાય. અને રચના સદસ અંગો ધરાવતા સજીવોમાં ઉદ્વિકાસ હંમેશા અપસારી જોવા મળે. એટલે એક ચોક્કસ એક જ કેન્દ્રમાંથી તે આવ્યા છે અને ત્યારથી અલગ અલગ વિસ્તારોમાં તે વહન પામ્યા અને એટલે એમાં અલગ અલગ પ્રકારે અનુકૂલિત થયા. એટલે રચના કોમન છે, સમાન છે, પણ અલગ અલગ આબોહવાકીય સ્થિતિમાં જવા માટે, અલગ અલગ આબોહવાકીય સ્થિતિમાં અનુકૂલન સાધવા માટે અલગ અલગ કાર્ય કરે છે. અરે ભાઈ, તમારી પાસે જોજો એક જ વસ્તુ સમજી લ્યો, સાવ નાનું એવું આમ સિમ્પલ ઉદાહરણ આપું મનુષ્ય. તમારી પાસે એક બોલપેન છે, ધારદાર બોલપેન છે. હવે તમને જ્યારે તમે આ જ બોલપેનનો ઉપયોગ કેવી રીતે કરી શકશો? માનો કે સ્કૂલે જાઓ છો, પેપર લખવા કરો તો એનો લખવા માટે ઉપયોગ કરશો. પણ તમારી પાસે હથિયાર માત્ર એક જ વસ્તુ છે, બોલપેન છે, અને કોઈક માથાકૂટ કરે છે અને તમારી હારે તમને મારે છે અને એ જ જગ્યાએ બોલપેન ખાસ પોઈન્ટ વાળો ભાગ છે, કોઈકને મારવામાં કામ આવશે. અરે ભાઈ, આ જ બોલપેન તમે કોઈ વ્હીકલ લઈને જાઓ છો, સાયકલ લઈને જાઓ છો ને કાંઈક એમાં સલવાણું છે, હાથેથી નથી નીકળતું, તો અહીંયા બોલપેન એ જ બોલપેનના પોઈન્ટની મદદથી કાઢો છો. કેવી સ્થિતિમાં છો એને આધારે એનો ઉપયોગ. તો અહીંયા રચના કોમન છે, એ કઈ પ્રકારની આબોહવામાં રહેવા માટે અનુકૂલિત થયા એને આધારે એનો ઉપયોગ કર્યો, એટલે કાર્ય જુદું જુદું થયું અને એને આધારે અનુકૂલિત થયા. એટલે આ પ્રકારના ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે. એટલે કે આ બધાયનો ઉદ્ભવ એક જગ્યાએથી થયો હશે અને અલગ અલગ વિસ્તારમાં તે ગયા છે અને એટલે અલગ અલગ કાર્ય માટે અનુકૂલિત થયા છે. તો સમમૂલકતા સમાન પૂર્વજો નિદર્શિત કરે છે. એટલે કીધું ને કે એના પૂર્વજો એક જ હશે, સમાન પૂર્વજો નિદર્શિત કરે છે. અને અન્ય ઉદાહરણોની અંદર આપણે હજુ લઈ શકીએ આવા જ બીજા ઉદાહરણો, તો કે પૃષ્ઠવંશીઓમાં હૃદય અને મગજ એ સમમૂલકતા રચના સદસ્યનું ઉદાહરણ છે. કેમ? એટલે હૃદય છે એ રચનાની દ્રષ્ટિએ બધા હૃદય સ્નાયુ પેશીના બનેલા છે, પણ કાર્યની દ્રષ્ટિએ થોડીક ભિન્નતા છે. તમે સમજો, પૃષ્ઠવંશીની અંદર, મત્સ્યની અંદર હૃદય છે એ માત્ર ને માત્ર ઓક્સિજન વિહીન રુધિર જ ભેગું કરે છે અને પછી એને ઓક્સિજન યુક્ત થવા માટે સામાન્ય રીતે ઝાલરોમાં જઈને પછી શરીરના વિભિન્ન ભાગોમાં જાય છે. પણ એ જ હૃદય તમે સમજો ઉભયજીવીઓમાં જુઓ તો મિશ્ર રુધિર એકત્રિત થાય છે અને પછી પમ્પિંગ કરે છે. અને એ જ હૃદયની વાત કરીએ આપણે સરીસૃપ વિહગ અને સસ્તનની અંદર, તો ત્યાં સામાન્ય રીતે 4 ખંડોમાં વિભાજિત થઈ ગયું છે. રચનાની દ્રષ્ટિએ કોમન છે, પણ જો કાર્યની અંદર ત્યાં 2 પ્રકારના કાર્ય ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત રુધિરને અલગ અલગ જગ્યાએ પમ્પિંગ કરે છે. એવું જ મગજની અંદર રચનાની દ્રષ્ટિએ બધું ચેતાપેશીમાંથી નિર્માણ થાય. ઉત્પત્તિની દ્રષ્ટિએ પેશીકીય જુઓ, કોષોની રચનાની દ્રષ્ટિએ જુઓ તો ચેતાકોષો છે. પણ પૃષ્ઠવંશીની અંદર મત્સ્યમાં આવેલા મગજનું કાર્ય, ઉભયજીવીના મગજનું કાર્ય, એની ક્ષમતાઓમાં ફેરફાર છે, એના કાર્ય, એને સંવેદન શક્તિઓમાં ફેરફારો. સમજાય છે આ વસ્તુ? એટલે કાર્યની અંદર ફેરફારો થતા જોવા મળે છે. તો આ સામાન્ય રીતે સમમૂલકતાના ઉદાહરણો છે. એવું જ વનસ્પતિની અંદર પણ બોગનવેલ અને કુકરબીટાની અંદર આ સમમૂલકતાનું ઉદાહરણ આપ્યું છે આપણને. બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર. આ બોગનવેલની અંદર કંટક અને કુકરબીટા કોડાના પ્રકાંડની અંદર આવેલા પ્રકાંડ સૂત્ર, એ બે સમાન રચના છે. કેવી રીતે?
અરે ભાઈ આ કંટક છે એ કક્ષકલિકામાંથી નિર્માણ પામે, એટલે પ્રકાંડનું રૂપાંતરણ છે. અને એ રક્ષણ સાથે સંકળાયેલું. કુકર બીટાની અંદર પણ એ કક્ષકલિકાનું જ રૂપાંતરણ છે, પણ આરોહણ માટેનું કાર્ય કરે છે. એટલે રચનાની દ્રષ્ટિએ બે સમાન છે, પણ કાર્ય ભિન્નતા છે. એક રક્ષણનું છે ને એક આરોહણનું છે. એટલે રચના સદસ અંગો છે. પણ રચના સદસ્યતા અપસારી ઉદ્વિકાસ આધારિત છે. એટલે કે સમાન ઉત્પત્તિ સ્થાન એક બિંદુએથી નિર્માણ થયું છે અને આ સજીવો એક જગ્યાએથી અલગ અલગ વસવાટ, અલગ અલગ સ્થિતિઓમાં આગળ ગયા અને એટલે એના કાર્યમાં ફેરફારો થતા જોવા મળે અને એટલે અપસારી ઉદ્વિકાસ આધારિત જોવા મળે છે. અને જ્યારે કાર્ય સદસ્યતાની વાત કરશો તમે, કાર્ય સદસ્ય અંગોની વાત કરશો તો એ બિલકુલ વિપરીત સ્થિતિ જોવા મળશે. આના કરતાં જુદી પરિસ્થિતિ સર્જાશે. કેવી જુદી સર્જાય એની વાત આપણે કરીએ. કાર્ય સદસ્યતાની વાત કરીએ આપણે. કાર્ય સદસ્યતા તો સદસ્યતા એટલે સમાન, તો કાર્ય સમાન છે એવી વાત કરવી છે. હવે જો પતંગિયા અને પક્ષીની પાંખ દેખાય છે સરખી, પણ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, ભિન્ન છે, સંપૂર્ણ ભિન્ન છે. પણ છતાં કાર્ય સમાન છે. એના કાર્યો સમાન છે. કેવા સમાન? બંને ઉડવા માટેનું કાર્ય કરે છે. અને એટલે આવા પ્રકારના કાર્ય સદસ્ય રચનાઓને કારણે જે ઉદ્વિકાસ છે, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ છે. સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે અને તેથી સમાનતા ધરાવે. વાસ્તવમાં થયું છે એવું, એ બે અલગ અલગ વસવાટમાંથી આવે છે ને એક વસવાટમાં રહેવા માટે અનુકૂલિત થાય છે. અલગ અલગ રચનાઓ સાથે આવે છે. આ બે પક્ષી અને પતંગિયું, પતંગિયું અને પક્ષી. હવે આ બહુ નિમ્ન કક્ષાનું સજીવ છે. આ એ પ્રકારના વસવાટમાંથી આવે ને પક્ષી છે ઉચ્ચ કક્ષા, પણ બે એક વસવાટ, સમાન વસવાટમાં આવે છે, સમાન અનુકૂલન સાધે છે. શું અનુકૂલન? કયું સમાન અનુકૂલન? ઉડવું. ઉડવું એ બેનું સમાન અનુકૂલન છે. એટલે અલગ અલગ રચનાઓ સાથે સમાન અનુકૂલન, એક સરખું કાર્ય કરે છે અને એટલે આને કાર્ય સદસ્યતા કહેવાય. પણ આ ઉદ્વિકાસને કેન્દ્રાભિસારી કહેવાય, કારણ અલગ અલગ દિશાઓમાંથી એક બિંદુમાં આવ્યા, એક કેન્દ્રમાં આવ્યા, એક જગ્યાએ અનુકૂલન સાધે, એક સમાન અનુકૂલન સાધે, એટલે કેન્દ્રાભિસારી. કેન્દ્ર વત્તા અભિ વત્તા સારી, કેન્દ્રાભિસારી. એક જગ્યાએ આવ્યા, સમાન વસવાટમાં રહેવા માટે અનુકૂલિત થયા, સમાન અનુકૂલન કેળવું, એટલે એને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવાય. જુદી જુદી રચનાઓ સાથે આવ્યા અને સમાન અનુકૂલન. સામાન્ય રીતે જો કેવું ઘણી વખત આવું થઈ શકે. મારી પાસે માર્કર છે, તમારી પાસે બોલપેન છે, ત્રીજો વ્યક્તિ છે એની પાસે પેન્સિલ છે. બધાય પાસે પોતપોતાની રચના જુદી છે અને બધાને એક સરખા કામે લગાડી દીધા, જે કરો એ તમારે બધાને લખવાનું છે. તો બધાય લખશે, એક પેન્સિલથી લખશે, એક માર્કરથી લખશે અને એક બોલપેનથી લખશે. કાર્ય એક જ થયું ને, લખવાનું. કારણ કે ઉપરથી પ્રેશર હતું, તમે જે લઈ આવ્યા હોય લખવું ફરજિયાત છે, નકર એકનું સિલેક્શન ભલે જે હોય એનાથી લખો. એ પ્રેશર હતું એટલે બધાએ અનુકૂલન સાથે કે મારી પાસે માર્કર છે, તું માર્કરથી લખીશ, ભલે ને થોડાક જાડા અક્ષર થાય. બોલો કે મારી પાસે બોલપેન છે, હું બોલપેનથી જ લખું, તો એને સારા અક્ષર થશે. પણ ટકવાનો બધાએ પ્રયત્ન કર્યો. આ કેન્દ્રાભિસારી, એક જ કાર્ય કર્યું. અને એટલે આવા ઉદ્વિકાસને કેન્દ્રાભિસારી કહેવામાં. આ કાર્ય સદસ્યતાના અન્ય ઉદાહરણોમાં જોઈએ, ઓક્ટોપસ અને સસ્તનની આંખ. બહુ મજાની વાત કરી છે. પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. ઓક્ટોપસ અને સસ્તનની આંખ, અરે આ બે પોતપોતાની રીતે છે, પણ છતાં બેની રચનાઓ જુદી છે. ઓક્ટોપસની આંખ, પણ બેની આંખ એક સમાન કાર્ય સાથે ડેવલપ થઈ છે. કેમેરા પ્રકારની આંખ વિકસી છે અને સમાન કાર્ય, જોવા માટેના કાર્ય સાથે અને કેમેરા પ્રકારની અને એક એવા પ્રકારે દ્રશ્ય અને અવલોકન, ઓબ્ઝર્વેશન કરે એવી આંખો. બેની રચનાઓમાં તફાવત છે, પણ કાર્ય ખૂબ સારું, સમાન કાર્ય, ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કરી શકે, જોઈ શકે એવું કાર્ય સાથે સંકળાયેલી છે અને એટલે એ કાર્ય સદસ્ય કહેવામાં આવે છે. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, બે પાણીના વસવાટની અંદર. પેંગ્વિન છે એ વિહગ છે, પક્ષી છે, અને ડોલ્ફિન છે એ સસ્તન છે, પણ બે જલજ વસવાટમાં રહેવા માટે અનુકૂલિત થયા છે. નહીંતર એક પાંખોમાં અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતરિત થયા હતા અને સસ્તનના અગ્ર ઉપાંગો સામાન્ય રીતે ચાલવા કે પ્રચલન જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલા હતા, પણ બે પાણીના માધ્યમમાં ગયા છે. એટલે વિહગની અંદર અગ્ર ઉપાંગ પ્રચલન પાંખોની મદદથી કરતું હતું અને આમાં ઉપાંગો દ્વારા ચાલવાનું કામ કરતું હતું સસ્તનની અંદર. પણ બે પાણીના માધ્યમમાં છે તો ત્યાં પ્રચલન તરવા સ્વરૂપે કરવાનું છે, એટલે બંનેની અંદર એ ફ્લિપર્સમાં રૂપાંતરિત છે. કાર્ય સમાન છે, રચનાઓ બેની આમ જુઓ તો જુદી છે. હા, આંતરિક સમાન રચનાઓ ઘણી જોવા મળશે. અહીંયા એક વાત ખરી તમને કે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સની અંદર તમે બીજું એક જુઓ તો એના રચનાકીય દ્રષ્ટિએ ઘણી સમાનતા છે, ભુજાસ્થિ, અર્ય પ્રકોટાસ્થિ જેવી.
પણ છતાં કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ પરિસ્થિતિઓમાંથી અલગ અલગ વસવાટમાંથી એક વસવાટમાં આવ્યા છે, એટલે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. ઓક્ટોપસ અને સસ્તનની આંખો પોતપોતાની રીતે એક કેમેરા પ્રકારની આંખોમાં ડેવલપ થઈ છે જોવા માટે, એટલે એ સામાન્ય રીતે કાર્ય સદસ્યતામાં છે. એટલે કાર્ય સદસ્યતામાં તમને એવું ઘણી વખત જોવા મળશે કે કાર્ય સમાન હોય અને રચના પણ સમાન હોય, તો એ કાર્ય સદસ્યતામાં લઈ લેવું. આવું ક્યારેક થશે. પણ રચના સદસ્યમાં માત્ર રચના સમાન હોય, કાર્ય જુદા જુદા હોઈ શકે. પણ કાર્ય સદસ્યતામાં એવું જોવા મળશે કે રચના સમાન હોય અને કાર્ય પણ સમાન હોય, તો એ કાર્ય સદસ્યતામાં ઉદ્વિકાસ દર્શાવે છે અને તે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે. અને કોઈ એવું કહી શકે કે સમાન નિવાસ સ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે. એક બીજું ઉદાહરણ આપણને વનસ્પતિમાં આપ્યું છે. શક્કરિયામાં અને બટાકામાં કાર્ય સદસંગોનું નિર્માણ, એટલે કાર્ય સદસંગો તરીકે એનું ઉદાહરણ લઈ શકો. હવે શક્કરિયામાં મૂળનું રૂપાંતરણ છે, બટાકામાં પ્રકારનું. બેયને પ્રતિકૂળ પરિસ્થિતિનો સમય પસાર કરવો છે. વનસ્પતિ છે. હવે પ્રતિકૂળ પરિસ્થિતિનો સમય પસાર કરવા માટે એ જ્યારે અનુકૂળ સ્થિતિ હોય ને ત્યારે ખોરાક બનાવીને ખોરાકનો સંગ્રહ કરે. તો શક્કરિયાએ ખોરાકનો સંગ્રહ મૂળમાં કર્યો અને બટાકામાં ખોરાકનો સંગ્રહ પ્રકાંડમાં થયો. બેયમાં કાર્ય સમાન થયું, ખોરાકનો સંગ્રહ કરવો, પણ રચના બેયની જુદી જુદી છે. એટલે આ પ્રકારની સદસ્યતાને કાર્ય સદસ્યતા કહેવામાં આવે. એટલે વનસ્પતિની અંદર પણ કાર્ય સદસ્યતા જોવા મળે છે. પણ આમાં આપણે એવું કહી શકશું કે ભલે અલગ અલગ નિવાસ સ્થાનોમાંથી આવતા સજીવો સમાન નિવાસ સ્થાનોમાં વસવા માટે, સમાન કાર્ય માટે અલગ અલગ રચના હોવા છતાંય સમાન કાર્ય માટેની ટેવ પાડે છે અથવા સમાન કાર્ય માટે અનુકૂલિત થાય છે, તો એ કાર્ય સદસ્યતા છે અને એને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ આધારિત પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત બીજી એક અગત્યની બાબત, આ ઉદ્વિકાસના પુરાવા સંદર્ભે એ તર્ક પણ આપી શકાય છે ઉદ્વિકાસના પુરાવા સંદર્ભે કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. અરે અલગ અલગ સજીવો, એટલે આપણે એવું કહી શકીએ, અરે તમે અમીબાથી લઈને હાથી સુધીના, મનુષ્ય સુધીના પ્રાણીઓ લઈ લ્યો તો દરેકની અંદર પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીમાં સમાનતાઓ છે. અરે દરેક માટે સંકેત કોમન છે, પ્રોટીનના નિર્માણની ક્રિયાઓ સમાન જોવા મળે છે. તો એનો મતલબ એવો છે કે આ બધા સજીવો એક જ જગ્યાએથી ઉતરી આવ્યા છે. એટલે આ પણ એવું દર્શાવે છે કે સમાન પૂર્વજ હોવાનું નિદર્શન કરે છે કે બધાના પૂર્વજો એક છે. અરે આખી સુકોષ કેન્દ્રીય સજીવ સૃષ્ટિ એના પૂર્વજ એક જ હશે, એ આદિકોષ કેન્દ્રીય, આવું કહી શકીએ. એટલે આવો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે જૈવ રાસાયણિક સમાનતાઓ પણ જોવા મળે છે. કોષની અંદર જૈવ રાસાયણિક ઘટકોની અંદર સમાનતાઓ છે, જે પણ દર્શાવે છે કે સમાન પૂર્વજોમાંથી આપણે ઉતરી આવ્યા છે. એટલે આ બાબત પણ સમાન પૂર્વજોવાળી પરંપરા તરફ ઇશારો કરે છે. એટલે અહીંયાથી આ બધા પુરાવાઓ આપણને એવું કહે છે આ દરેક સજીવોમાં અત્યારે જે ભિન્ન ભિન્ન સજીવો છે બધાના પૂર્વજો એક. એટલે ખરેખર સજીવનું નિર્માણ પહેલાં કોઈ એક પ્રકારના સજીવો બન્યા છે ને એમાંથી ક્રમશઃ સજીવ બનતા ગયા, નવા નવા સ્વરૂપ આવતા ગયા અને આમ સજીવોનું અસ્તિત્વ આવ્યું છે. આદિકોષ કેન્દ્રીય કોષ જેવા સજીવોમાંથી સુકોષ કેન્દ્રીય બન્યા હશે અમીબા જેવા સજીવો, અને આ સુકોષ કેન્દ્રીય સજીવોમાંથી કેટલાક વનસ્પતિજન્ય પ્રકારના બન્યા. એટલે લીલ અને એમ કરતા લીલમાંથી દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત ને આવૃત બીજધારી જેવા બન્યા હશે. ફૂગ જેવા સજીવો બન્યા હશે. અરે પ્રાણીઓની અંદર આમ કરતા સુકોષ કેન્દ્રીય અમીબા જેવા ને અમીબા જેવામાંથી સછિદ્ર જેવામાંથી પેશી રચના થઈને કોષ્ઠાંતરીન, ટીનોફોરાન, અંગો બન્યા, પૃથુકૃમિન, સૂત્રકૃમિન, નુપુરાગ, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, અને આમ કરતા પૃષ્ઠવંશ, એમાં પેલા મત્સ્ય બન્યા છે. મત્સ્યમાંથી સંપૂર્ણ પાણીમાં રહેવાવાળા સજીવ. એ મત્સ્યમાંથી થોડાકને એમ થયું કાલો ને બહાર લટાર મારી આવી, એમ કરતા ઉભયજીવી થઈ ગયા. અરે બહાર લટાર મારવા આવ્યા ને ફાવી ગયું સરીસૃપ, અને એમાંથી વિહગ સસ્તન જેવા પ્રાણીઓ બન્યા હશે. એટલે આ ઉદ્વિકાસ માટેના આ બાબતો આપણે જે વર્ણવીએ છીએ એના પુરાવાઓ જૈવ રાસાયણિક છે, ગર્ભવિદ્યાકીય છે, અવશિષ્ટ અંગોના પુરાવાઓ તરીકે લઈ શકાય છે. તુલનાત્મક બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના પુરાવાઓ મળ્યા છે, જે રચના સદસ અંગોને કાર્ય સદસ દ્વારા આપણે રજૂ કર્યા. તો વિવિધ પુરાવા દ્વારા ઉદ્વિકાસ ક્રમશઃ થયો છે એવું આપણે માની શકીએ છીએ. હવે વજાની વાત કરી છે કે મનુષ્ય પસંદ કરેલ વનસ્પતિઓ, જોજો પોતાને ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બાગાયત, રમતગમત અથવા સુરક્ષા માટે સંવર્ધન કરાયું છે. મનુષ્યએ સતત આવી વનસ્પતિ અને પ્રાણીઓમાં સંવર્ધન કરાયું છે અને ઘણા વન્ય પ્રાણીઓ અને પાકોને પાલતુ બનાવ્યા છે.
આવા સંકરણના સઘન કાર્યક્રમો યોજીને એક જાતમાંથી બીજી ભિન્ન ભિન્ન જાત વિકસાવી છે. જાતિની પણ જાત વિકસાવી છે. ઉદાહરણ તમને આપ્યું છે કૂતરાઓ. કેટલા બધા પ્રકારના કૂતરાઓ છે. હા, હજુ પણ એ એક જ સમૂહની અંદર છે, પણ અલગ અલગ જાત તો વિકસાવી છે. ભલે નવી જાતિ નથી વિકસાવી, પણ એની પેટા જાત વિકસાવી છે. તો એવો તર્ક આપવામાં આવે છે કે જો મનુષ્ય 100 વર્ષની અંદર નવી જાતો વિકસાવી શકે, મનુષ્ય 100 વર્ષની અંદર નવી જાતો વિકસાવી શક્યો હોય, તો પ્રકૃતિને તો લાખો વર્ષ વીતી ગયા, લાખો વર્ષ. તો પછી કેમ આવું ન કરી શકે, અને કેમ આટલી બધી નવી નવી જાતિઓ ન વિકસાવી શકી હોય? વિકસાવી જ શકે. અને એને કારણે જ આજે જાતિઓનું વૈવિધ્ય, જાતિઓમાં ભિન્નતા છે અસ્તિત્વમાં. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું એક રસપ્રદ અવલોકન ઇંગ્લેન્ડથી મળ્યું કે ખરેખર કુદરત છે ને એ પણ નવી નવી જાત વિકસાવે છે. કેવી રીતે? પ્રકૃતિ કેવી રીતે નવી જાતો વિકસાવે છે? એ પ્રકૃતિ નવી જાતો વિકસાવે છે એનું એક ઉદાહરણ આપણને ઇંગ્લેન્ડમાંથી મળ્યું. 1850માં એકત્રિત કરવામાં આવેલા ફૂદાને એકત્રિત કર્યા. એટલે કે જ્યાં ઔદ્યોગિકરણ નહોતું થયું, ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષો ઉપર સફેદ પાંખવાળા ફૂદા ઘેરી પાંખોવાળા એટલે કે મેલેનાઇઝ ફૂદા, જે ડાર્ક ફૂદા હતા એના કરતાં વધુ મળતા હતા. સમજો વાતને કે 1850માં ઇંગ્લેન્ડની અંદર એ વિસ્તારમાં જ્યાં ઔદ્યોગિકરણ નહોતું થયું તે પહેલા વૃક્ષો ઉપર સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા વધારે હતી, ઘેરી પાંખવાળા ડાર્ક ફૂદા કરતા, મેલેનાઇઝ્ડ ફૂદા કરતા વધારે સંખ્યામાં મળતા હતા સફેદ પાંખવાળા ફૂદા. જો કે સમાન વિસ્તારમાંથી, જો સાંભળજો, સમાન વિસ્તારમાંથી એકત્રીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઔદ્યોગિકરણ બાદ આ પ્રક્રિયા એટલે કે 1920માં આટલા જ વિસ્તારમાંથી અભ્યાસ કરવામાં આવ્યો તો ઘેરી પાંખવાળા ફૂદા વધુ જોવા મળ્યા. એટલે કે આ પ્રમાણ વિપરીત હતું. સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા ઘટી ગઈ અને ઘેરી પાંખવાળા ફૂદાની સંખ્યા વધી ગઈ. ઔદ્યોગિકરણ પછી આ બે ચિત્રમાં તમને કંઈક ફરક દેખાવો જોઈએ. ફૂદાની સંખ્યા બેમાં બે હરખી જ છે. આ ઔદ્યોગિકરણ પહેલા સફેદ ફૂદાની સંખ્યા વધારે હતી અને ડાર્ક મેલેનાઇઝ્ડ ફૂદાની સંખ્યા ઓછી. ઔદ્યોગિકરણ બાદ 1920માં એટલા જ વિસ્તારમાં અભ્યાસ કર્યો તો સફેદ ફૂદાની સંખ્યા ઓછી અને ઘેરા ફૂદાની સંખ્યા વધારે. પણ આ બે પિક્ચર ઉપરથી જરા વિચારો કે આમાં કંઈ ફેરફાર દેખાઈશ તમને? કંઈક ફેરફાર દેખાશે, ધ્યાનથી વિચારો. તો અવલોકનથી રજૂઆત કરાઈ છે કે શિકારી વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાની જગ્યાને શોધે છે. એટલે કે શિકારી એટલે ફૂદાને ખાઈ જનારા પક્ષીઓ, શિકારી એટલે તીર લઈને જાય એ નથી હોય, ફૂદાને ખાનારા પક્ષીઓ એ શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફૂદાની જગ્યાને શોધે છે. એટલે કે અહીંયા સામાન્ય રીતે ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષોની છાલ સફેદ હતી, કારણ કે ત્યારે કોઈ પ્રદૂષણ નહોતું, એટલે વૃક્ષોની છાલ છે એ સફેદ હતી. અને જો ઔદ્યોગિકરણ પછી મેષવાળી થઈ ગઈ, કાળી થઈ ગઈ, એટલે પૃષ્ઠભૂમિ એટલે આ સફેદ ફૂદા છે ને, એ સફેદ ફૂદા આ વૃક્ષની છાલ સાથે મેચ થઈ જતા હતા, સફેદ સફેદ. એટલે શિકારી પક્ષીઓને એ ફૂદા સીધા ધ્યાનમાં આવતા નહોતા. પણ કાળા ફૂદા, મેલેનાઇઝ્ડ ફૂદા, ડાર્ક કલરના ફૂદા છે, એ સફેદ છાલ અને કાળો ફૂદું એટલે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ડાર્ક ફૂદું, કાળું ફૂદું એટલે સીધું જ ધ્યાનમાં આવે, સીધું જ દેખાતું હતું. એટલે એ શિકાર તરફથી થઈ જતા હતા, એ ભોગ ઝડપથી બનતા હતા. પણ ઔદ્યોગિકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ ઉપર ઔદ્યોગિક ધુમાડા અને મેષને કારણે વૃક્ષના થડ કાળા પડ્યા. જોજો પરિસ્થિતિમાં બદલાવ આવ્યો, પરિસ્થિતિ બદલી, ચેન્જ થઈ. આપણે આગળ વાત કરી હતી, મેં કીધું હતું ને કે પરિસ્થિતિના ફેરફાર સામે ટકી શકવું એ અગત્યનું છે. અહીંયા પરિસ્થિતિ બદલી છે. આ પરિસ્થિતિની અસરને કારણે, એની અસર નીચે સફેદ પાંખવાળા ફૂદા શિકારીઓ એટલે શિકારી પક્ષીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહીં, કારણ કે હવે બેકગ્રાઉન્ડ ડાર્ક થઈ ગયું અને ફૂદા સફેદ છે એટલે સીધા જ ધ્યાનમાં આવી જતા હતા. એટલે સફેદ ફૂદાઓનો વારો આવી ગયો, એ શિકાર ઝડપથી બની જાય છે અને આ નાશ પામશે. પહેલા આ નાશ પામ્યા હતા, અસ્તિત્વ ટકાવી શક્યા. પરંતુ ઘેરી પાંખવાળા ફૂદા છે, એ મેલેનાઇઝ્ડ ફૂદા છે, એ ટકી ગયા. આ ટકી ગયા. શું કરવાનું ટકી ગયા? કારણ કે હવે પાશ્ચાત્ય ભૂમાં એ મેચ થઈ જતા હતા, એ શિકારી પક્ષીઓને દેખાતા ન હતા, માટે તે ટકી ગયા. તો જો ઔદ્યોગિકરણ પહેલા લગભગ સફેદ રંગની લાયકેન પણ વૃદ્ધિ પામેલી હતી, ખૂબ હતી. અને એ તમને ખબર છે કે એવી જ રીતે ઔદ્યોગિકરણ પહેલા એ વિસ્તારોની અંદર સફેદ લાયકેન છે એ પણ ખૂબ જોવા મળતી.
અને એટલે આ સફેદ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફૂદા અસ્તિત્વ ટકાવી શકતા, પરંતુ ઘેરી પાંખવાળા ફૂદા શિકારી દ્વારા ખવાઈ ગયા. પણ તમને ખબર છે કે ઔદ્યોગિકરણ થવાને કારણે પ્રદૂષણની માત્રા વધે, અને પ્રદૂષણ વધે એટલે લાયકેન તો પ્રદૂષણ નિદર્શિત છે. જેવું પ્રદૂષણ વધે એટલે લાયકેન નાશ પામે, સુકાઈ જાય, વિઘટિત થઈ જાય, અને પ્રદૂષિત વિસ્તારમાં લાયકેન વૃદ્ધિ પામતી નથી. એટલે ફરી પાછી પરિસ્થિતિ એવી સર્જાણી કે જે આ પાશ્ચાત્ય ભૂ હતું, જે બેકગ્રાઉન્ડ હતું, એ બેકગ્રાઉન્ડ સામાન્ય રીતે ડાર્ક થયું, સફેદ લાયકેન પણ વિઘટિત થઈ, અને એટલે સફેદ ફૂદા પાછા, એવું જ એક્ઝામ્પલ પાછું મળ્યું આપણને કે સફેદ ફૂદાઓ છે એ સીધા હવે ધ્યાનમાં આવે છે, કાળા ફૂદા જમીન સાથે મેચ થઈ જાય છે, અથવા તો પાશ્ચાત્ય ભૂ સાથે મેચ થઈ જાય છે, અને એટલે સફેદ ફૂદા અસ્તિત્વ ટકાવી શકતા નથી. એટલે અહીંયા સ્પષ્ટ વાત થઈ ગઈ કે જે ફૂદા રંગ અનુકૃતિ કરી શક્યા તેવો અસ્તિત્વ ટકે, જેના રંગમાં ફેરફાર થયો, એટલે સોરી, જે પાશ્ચાત્ય ભૂ સાથે મેચ થઈ ગયા એ અસ્તિત્વ ટકાવી શક્યા, અને જે પોતાની પૃષ્ઠભૂમિ સાથે મેચ નથી થઈ શક્યા એ સજીવો અથવા એ પતંગિયાઓએ અસ્તિત્વ ટકાવી શક્યા નથી, અથવા તો એનું જીવન જોખમાણું. પણ છતાં એક બાબત મહત્વની છે, આ પરિસ્થિતિ સર્જાણા પછી પણ એ પતંગિયાની જાતિનું અસ્તિત્વ રહ્યું. એ પતંગિયા સંપૂર્ણ નાશ ન પામ્યા. પરિસ્થિતિ બદલાણી, પરિસ્થિતિમાં ફેરફાર થયો, પ્રકૃતિ બદલી, છતાંય પતંગિયાએ અસ્તિત્વ ટકાવી શક્યું. શું કરવાને અસ્તિત્વ ટકાવી શક્યું? પણ એક વાત તમે સમજી લીધી નાના ઉપરથી કે પ્રકૃતિ પણ સજીવની ભિન્નતા સર્જી અને એ નવી નવી જાતિનું નિર્માણ. જો કાળા ફૂદા હતા એમાંથી સફેદ ફૂદાઓની સંખ્યા પહેલાં વધી, સફેદની વધી, પણ જેવું ઔદ્યોગિકરણ થયું અને ફેરફારો થયો, પરિસ્થિતિમાં ફેરફારો થયા, સફેદ ફૂદાની સંખ્યા માંડી ઘટવાની, કાળાઓની માંડી વધવા. સમજાય છે આ વસ્તુ? હવે વિચારવા જેવી વાત આ છે. તો આ સમજૂતીને સમર્થન એ તથ્યથી મળે છે કે જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું ત્યાં, ઉદાહરણ તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનિન ફૂદાની સંખ્યા ઓછી છે. જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું ત્યાં મેલેનિન ફૂદાની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધે છે, અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો કરે છે. એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે જો ફૂદાની મિશ્ર વસ્તી છે, એટલે કે લક્ષણોમાં જેટલી ભિન્નતા વધુ છે તો એ વધુ અનુકૂલન સાધી શકે. એટલે જ્યાં ગ્રામ્ય વસ્તી છે, જ્યાં ઔદ્યોગિકરણ નથી, ત્યાં સફેદ ફૂદાની સંખ્યા વધુ, જ્યાં ઔદ્યોગિકરણ થયું, પ્રદૂષણની માત્રા વધી, ત્યાં કાળા ફૂદાની સંખ્યા વધુ છે. પણ આ ફૂદાની અંદર ભિન્નતા હતી એટલે આવું છે. એટલે મિશ્ર વસ્તી છે, લક્ષણોમાં ભિન્નતા છે, માટે એ વધુ સારું અનુકૂલન સાધે, અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો થાય છે. અને તેથી આ કોઈ પણ જાત સંપૂર્ણ વિનાશ થતો નથી, અને આમ એમાં ફેરફાર થતો રહે છે, અને એની સામે પ્રકૃતિ દ્વારા એની પસંદગી થાય છે, અને ચોક્કસ જાતિ વધારે વિકાસ પામે ને વૃદ્ધિ પામે છે. આ પ્રકૃતિ દ્વારા, કુદરત દ્વારા જાતિઓની અંદર પસંદગી થાય અને એ નવી નવી લાક્ષણિકતા વિકસતી જાય, અને એમાં ટકી શકે, એની વસ્તી આગળ વધે, ન ટકી શકે એ નાશ પામે. આ જ પ્રમાણે જોજો, બહુ મજાની વાત કરી, તૃણનાશકો મનુષ્ય દ્વારા, પ્રકૃતિ નહીં પણ મનુષ્યના ફેરફારને કારણે ઉદ્વિકાસની ક્રિયા, તૃણનાશકો અને કીટનાશકો વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ છે. તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા ઉપયોગને કારણે ખૂબ ઓછા સમયમાં એની પ્રતિરોધક જાતો વિકાસ પામી છે. એટલે કે તૃણનાશક અને કીટનાશકની સામે ટકી શકે એવી. પેલા તૃણનાશકો નાખો ને તો એ તૃણનાશક એટલે નિંદામણનાશક, ઘાસનો નાશ કરે, તો એ ઘાસ બળી જાય એટલે કે સુકાઈ જાય. પણ ઘાસની એવી જાતો હવે પેદા થઈ ગઈ છે, તૃણનાશકો છાંટો તો એ ઘાસ ઉગે છે. એવી જ રીતે કીટનાશક, કીટકોને મારવા માટે આપણે દવા છાંટીએ, એટલે દવાનો છંટકાવ કરીએ એટલે એ કીટકો, ઈયળો નાશ પામી જાય. પણ એમ કરતાં 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 આજે એવા કીટકો ઉત્પન્ન થઈ ગયા છે કે તમે દવા છાંટો છતાં પણ એ કીટક મરતા નથી, એની સામે ટકી શકે છે. આને પ્રતિરોધક જાત કહીએ. તો આ કીટરોધક, પ્રતિરોધક જાતોની પસંદગી થઈ એટલે શું કહેવા માંગે છે ભાઈ? અરે ભાઈ, તમે દવા છંટકાવ કરતા હતા તો દવાની સામે પહેલા શરૂઆતમાં શું થયું? માનો કે તમે તૃણનાશક દવા છાંટી, તો આ તૃણનાશક દવાનો છંટકાવ કર્યો, અહીંયા ઘાસ ઉગ્યું હતું અને તૃણનાશક દવાનો છંટકાવ કર્યો, આ દવાનો છંટકાવ કરતા મોટા ભાગના ઘાસ છે એ નાશ પામ્યું, શું કહ્યું? પણ આમાં વિવિધતા હોવાને કારણે એકાદા બે છોડ એવા છે કે આ છોડ તૃણનાશકનો છંટકાવ કરવા છતાંય ટકી ગયા. હા, એનો વિકાસ થોડોક રૂંધાણો પણ ટકી ગયા. હવે આ ટકી ગયા, તૃણનાશક નાખવા છતાંય ટકી ગયા છે, કારણ કે આ છોડમાં વિવિધતા હતી અને આ તૃણનાશક સામે ટકવાની ક્ષમતા આ બેમાં હતી, બાકીના બધા નાશ પામ્યા.
એ બેમાં હવે એમાં પુષ્પ સર્જન થશે, પ્રજનન થશે અને એની પાછી નવી સંતતિ પેદા થશે. હવે એમાંય પાછી ભિન્નતાઓ આવશે, ભિન્નતા આવશે, પાછી તમે દવા છાંટશો. દવા છાંટશો એટલે આમાંથી હજી કેટલીક ચોક્કસ વધારે ભિન્નતા નહીં હોય એવા ઘાસના છોડ નાશ પામશે, પણ બીજા એના કરતાં કેટલાક છોડ એવા હશે કે તૃણનાશક સામે ટકવાની ક્ષમતા ધરાવતા હશે. એટલે આ 3 છોડ એવા છે કે એ ટકી ગયા. આમ કરતાં કરતાં હવે એની વચ્ચે પ્રજનન થઈને પાછી સંતતિ પેદા થશે. એ બધી એવી સંતતિ હશે કે એ જે તૃણનાશક તમે છાંટશો તો એનો નાશ નહીં થાય. આ પ્રતિરોધક જાત પસંદ થઈ ગઈ. એવું જ કીટકોમાં થાય. અરે તમે ઘણી વખત મોસ્કીટો કોઈલ લઈ આવો, પહેલી વખત સળગાવો એટલે મચ્છર વયા જાય અથવા સ્પ્રે છાંટી વયા જાય. પણ એક સમય એવો આવે છે કે અમુક સમય પછી તમે મોસ્કીટો કોઈલ ઉપર જઈને મચ્છર બેઠું હોય. એટલે આ બધી જાતો ખૂબ ઝડપથી એનું નવી સંતતિ પેદા કરે છે અને એનો આયુષ્યકાળ ટૂંકો છે. એટલે એમાં ઝડપથી એ પ્રતિરોધકતા ડેવલપ થાય છે, કારણ કે સતત એની એક પછી એક પેઢી બદલે છે અને પેઢી બદલે એટલે એની સામે ટકવાની ક્ષમતાઓ એમાં વિકસતી જાય છે, ફેરફારો સાથે વિકસતી જાય છે અને પ્રતિરોધક જાતો ડેવલપ થાય છે. આવી જ વસ્તુ સૂક્ષ્મ જીવોમાં પણ જોવા મળ્યું. સૂક્ષ્મ જીવો સામે પણ સાચી સાબિત થઈ છે, જેમાં આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરીએ અને ઘણા સુકોષ કેન્દ્રીય સજીવ કે કોષો સામે પણ આપણે આવી દવાઓ વાપરીએ છીએ. એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરી અને આપણે બેક્ટેરિયાનો નાશ કરીએ રોગો માટે, પણ સતત એન્ટીબાયોટિક લેવાથી ઘણી વખત એ બેક્ટેરિયા ઉપર એન્ટીબાયોટિક દવા નાખીએ છીએ આપણે. માનો કે એક પેટ્રી ડીશની અંદર આ બેક્ટેરિયા ઉછેરીએ અને એની અંદર એક એન્ટીબાયોટિક એમ્પીસિલિન જેવી એન્ટીબાયોટિક નાખી એટલે સામાન્ય રીતે બેક્ટેરિયા મરી જશે. પણ કેટલાક બેક્ટેરિયાની અંદર પણ આ ભિન્નતાઓ હોય ને, તો અમુક બેક્ટેરિયા એમાં બચી ગયા. એમ્પીસિલિન યુક્ત માધ્યમની અંદર પણ આ બેક્ટેરિયા બચી ગયા. હા, નબળા પડશે, એ સારી રીતે વિકાસ નહીં પામી શકે એવું શરૂઆતમાં થશે, પણ બચી ગયા તો ધીમે 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 એમાંથી નવા બેક્ટેરિયા થશે, એ એમ્પીસિલિન પ્રતિરોધક થશે. એમ કરતાં 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 આખી એવી એક જાત ડેવલપ થશે કે એમ્પીસિલિનનો પ્રતિકાર કરી શકે એવી પ્રતિરોધક જાત વિકાસ પામે. એવા જ ઘણા સુકોષ કેન્દ્રીય સજીવો પ્રજીવોની અંદર પણ આવું થાય છે અને એન્ટીબાયોટિક પ્રતિરોધક જાતો ડેવલપ થઈ જાય છે. એટલે જો તેથી આપણે ઝડપથી પ્રતિરોધક સજીવો અથવા તો કોષો ખૂબ જલ્દી, એટલે કે પછી શતાબ્દીઓમાં નહીં પરંતુ મહિનાઓ અથવા તો વર્ષોમાં આવા સજીવો દેખાવા માંડ્યા છે. અને આ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસના ઉદાહરણ, મનુષ્ય દ્વારા પ્રેરિત પ્રક્રિયાઓને કારણે આ ઉદ્વિકાસ થયો છે એના ઉદાહરણો છે. એટલે એ પણ જણાવે છે કે ઉદ્વિકાસ એ પ્રારબ્ધવાદના અર્થમાં નિદર્શિત પ્રક્રિયા નથી, ભાઈ નસીબને આધારે નથી થતી. ઉદ્વિકાસની પ્રક્રિયા એક સ્ટોકેસ્ટિક છે, રેન્ડમલી છે. અરે ભાઈ સજીવોનું ઝુંડ છે, અહીંયા ઘણા બધા સજીવો અસ્તિત્વમાં છે, પણ અને એની ઉપર પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. હવે આમાંથી કોઈ પણ પર્યાવરણીય સ્થિતિમાં ફેરફાર થયો તો આ ભિન્ન ભિન્ન સજીવોની જે લાક્ષણિકતા અનુકૂળ આવશે એ વધારે સારી રીતે અનુકૂલિત થઈને વિકાસ પામશે ને બાકીના નાશ પામે. આમાં એવું બની શકે કે આ એમ્પીસિલિન પ્રતિરોધક બેક્ટેરિયા જે ડેવલપ થયા એ ખરેખર સામાન્ય માધ્યમમાં સારી રીતે નહીં જીવી શકતા હોય, પણ માધ્યમમાં એમ્પીસિલિન આવવાને કારણે બીજા મરી ગયા ને એ ટકી શકે, તો એટલે એ વિકાસ પામ્યો. આમાં કોઈ બીજી નસીબવાદ સાથે નિદર્શિત નથી કે આનું આ નસીબ છે એટલે આગળ વધે એમ નહીં, પણ પ્રકૃતિમાં તકની ઘટનાઓ એટલે ચોક્કસ તક નિર્માણ થાય, પરિસ્થિતિ આબોહકીય પરિબળોને આધારે. જો અહીંયા આ જે બેક્ટેરિયા છે એને તક મળી, બીજા નાશ પામ્યા એ બે ટકી શક્યા. તક શું આવી? એમ્પીસિલિનની હાજરી. એમ્પીસિલિનની હાજરીને કારણે આ બેક્ટેરિયાઓ છે એને તક મળી, કારણ કે એની પાસે એની સામે ટકવાનો ગુણ હતો, બીજાને નહોતો, એટલે ઓટોમેટિક કોમ્પિટિશન ઘટી ગઈ. બીજા બધા પ્રાણીઓ મરી ગયા, એટલે બીજા બેક્ટેરિયા નાશ પામ્યા અને આ બે જીવી. તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયાઓ છે. એટલે ઘણી વખત સજીવમાં વિકૃતિ થાય ફાયદો કરી જાય, પણ આ રેન્ડમલી પ્રક્રિયાઓ સ્ટોકેસ્ટિક એટલે રેન્ડમલી છે, કોઈ સિલેક્શન નથી, કોઈ નિદર્શિત પ્રક્રિયા નથી કે આ જ દિશામાં થાય ઉદ્વિકાસ, આ જ દિશામાં થાય એવું તમે સ્પષ્ટ નહીં કહી શકો. એ તો પ્રકૃતિમાં શું ફેરફાર થાય, પ્રકૃતિમાંથી કેવી તક પેદા થાય અને સાથે વિકૃતિને આધારે કેવી તકો સર્જાય છે સજીવની અંદર એને આધારે થાય. હું તમને સિમ્પલ આપણે આગળ ભણશું હોત ને, પણ છતાંય ઉદાહરણ લઉં છું. જીરાફ પહેલા ટૂંકી ડોકવાળા હતા અને સામાન્ય રીતે નીચે જમીન પરનું ઘાસ ખાઈને જે પોતા જીવતા હતા, પણ એમાંથી અમુક જીરાફમાં વિકૃતિને કારણે લાંબી ડોક થઈ. હવે ખરેખર ત્યાં તો એની નાઈતમાં એની મજાક ઉડાડતા છે કે આ જીરાફ લાંબી ડોકવાળા છે, પણ કુદરતને કરવું જો પ્રકૃતિમાં શું ફેરફાર. હવે વિકૃતિની તક સર્જાણી, નાની ડોકવાળા યોગ્ય હતા, સફળ સજીવો હતા, લાંબી ડોકવાળા એ વિકૃતિ હતા ને એ પ્રાણીઓનો શિકાર ઝડપથી દોડતા હતા ને ક્યાંક હલવાઈ જતા હતા ઝાડીઓમાં,
શિકારી પ્રાણીઓ દોડે ત્યારે. એટલે એના માટે તો એ નુકસાનકારક હતું. પણ સમય ને સંજોગો બદલાણા, પરિસ્થિતિ બદલાણી. એ આફ્રિકાના જંગલોમાં ઉપરા ઉપર 2 કે 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. જમીન ઉપરનું ઘાસ સાફ થઈ ગયું. હવે મોટા વૃક્ષો છે ને એના ઉપર ક્યાંક લીલા પાંદડા હતા, એ ખોરાક ખાઈને જ ગુજરાન એટલે એ પોતે જીવી શકે. તો ટૂંકી ડોકવાળા મોટા ભાગના સફળ પ્રાણીઓ હતા જે જીરાફ, એ બધા મરી ગયા. કારણ કે ઘાસ ખાવા માટે નીચે જમીન પર હતું નહીં અને ઉપર સુધી પહોંચી શકે એમ નહોતા. તો એવા સમયે લાંબી ડોકવાળા જીરાફ છે ને ઉપરથી પર્ણો ખાઈને જીવી શકતા હતા, એટલે એ બચી ગયા. એની વસ્તી આગળ વધી. આજે સમય એવો આવ્યો જીરાફ બધા લાંબી ડોકવાળા જ છે. આ રેન્ડમલી પ્રક્રિયા, એની વિકૃતિની તક મળી. એ વિકૃતિને આધારે પરિસ્થિતિના ઉપયોગની તક મળી એને. એટલે સામાન્ય રીતે પ્રકૃતિની તકની ઘટના અને સજીવમાં વિકૃતિની તકને આધારે આ એક સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે, રેન્ડમ થતી પ્રક્રિયાઓ છે ને એને આધારે ઉદ્વિકાસ થાય છે. ઉદ્વિકાસ એક ચોક્કસ દિશામાં જાય એવું નહીં થાય. એ તો પર્યાવરણીય સ્થિતિ, પ્રકૃતિ અને વિકૃતિ, આ બેને આધારે ઉદ્વિકાસની પ્રક્રિયાઓ થશે. પણ પ્રકૃતિને આધારે નવા સજીવો, નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. આ બાબત પણ આને આધારે આપણે સમજી શકીએ છીએ. માણસથી સર્જાય છે, જો નવી જાતો પેદા કરી શકે છે તો પ્રકૃતિ કરી શકે કે નહીં, એ કેમ કરી શકે એ આ સમજાયું છે આ ઉદાહરણો દ્વારા આપણને. તો દોસ્તો, આવા જ એક મહત્વના ટોપિક અનુકૂલિત પ્રસરણ, ખરેખર ઉદ્વિકાસમાં કેવી રીતે થયો છે એ બાબતને સમજવા માટે અનુકૂલિત પ્રસરણ આ ટોપિકને આપણે ભણીએ. તો નેક્સ્ટ વિડીયોમાં અનુકૂલિત પ્રસરણ, એડેપ્ટિવ રેડિયેશન વિશે વાત કરશું. થેન્ક યુ.